મને લાગે છે કે મારે આજે છે ને આ ભગવતીબેનને ત્યાં જવું જ પડશે. આ કેટલા દીથી એમને ઓસાડ આપ્યા છે કે આ કોર કર નાખજો, પણ હજી સુધી ઠેકાણા નથી પડ્યા. ક્યારે કરશે ભગવાન જાણે મારો. બા શું કરો છો? આ એકલા એકલા બોલતા હતા. હા જો આ નાચું શું કરો છો? હું કેવી વાત કરે છે. હું શું કહું છું? પેલા હું કહું છું એ સાંભળો. હા બોલ. આ જોવો. હા હું લઈને આવ્યો. અરે વાહ, હા તો બહુ સરસ છે. હા કેટલાનો કરાયો? એ લાખ રૂપિયા ઉપરનું થયું છે. લાખ રૂપિયા ઉપરનું નથી થયું, વધારે છે. હાચે હાચું બોલજો, કેટલાનો થયો? 2.5 લાખનો. ખબર જ હતી મને. તે આ કોના માટે લાવ્યો? મારા માટે કે બહુ માટે? દામિની હાટુ. વાહ બહુ સરસ. હા મારો દીકરો બહુ ડાયો છે. આ મા માટે તો કોક દી સાડી નથી લાવ્યો અને વહુ માટે સોનાનો હાર. તો તમને એવું લાગતું હોય તમે રાખો બસ. અરે ગાંડા, મજાક કરું છું. કેવી વાત કરે છે. 1 મિનિટ ઉભો રહે. હા દામિનીને બોલાવું. દામિની બેટા. હા હું શું કહું? અટાણે આવ્યા. આ જો તો આ કેવો લાગે, મારા માટે લાવ્યો છે. અરે વાહ. હા બા હા શું કહું ને તો ઉભા રહ્યો 1 મિનિટ. કોઈની નજર ન લાગે, બહુ જ સારો છે. હા તમે પહેરીને નીકળશો ને તો તમારો તો વટ પડશે. વટ પડશે ને? પણ કોણ લાવ્યું? મારો દીકરો. અરે વાહ. સાચું કહું બા, હા બહુ જ મસ્ત છે હો. અને આની બુટ્ટી તો જોવો. હા તમે પહેરશો ને તો એટલી સારી લાગશે ને. હે ને? હા હા 2.5 લાખ રૂપિયાનું લાવ્યો છે. હા બસ 2.5 લાખનો જ લાવ્યા. હવે બા હાટું તો એનથી મોંઘો લાવવાનો હતો. અરે 2.5 લાખ રૂપિયાનું આ ઉપજારી થઈ એટલે લાવ્યો ને. સાચું કે છે? હા કપા કેટલો છો તો. હા આ કપા થયો એટલે લઈને આવ્યો. વાહ વાહ બહુ ડાયો. પણ હું શું કહું છું, આ વહુ તો ખુશ થઈ ગઈ. મને તો એમ હતું કે મોઢું ચડાવશે. ઓહ વહુ બેટા મારા માટે નથી, તારા માટે છે. હું? હા ના હો, મારે નથી જોતો. હાલો. કેવી વાત કરે છે. અરે ધણી આપે ને એ તો પહેલા લેવાય. આ તારા સસરા મારા માટે ખાલી નાકની નથ લઈને આવતા ને તો હું ખુશીની મારે ઉછળતી હતી. બોલ. પણ હું ખુશ જ હતી ને તમારી હાટું લાવ્યા હતા તે. પણ જો મારે શું કરવો છે, હું ક્યાં પહેરું છું? આ મંગળસૂત્ર છે એ જ પહેરું છું. પીઝા ઘરે ના મારે એક પણ વાત નથી સાંભળવી તમારી. હા એક પણ વાત નથી સાંભળવી. ભલે ને મંગળસૂત્ર પહેરો, પણ આ પ્રસંગો સાથ આવું બધું કંઈક પહેરો ને તો લોકો કહે કે અમે વહુને કેવું સારું રાખીએ છીએ. ઓલું અંગ્રેજીમાં શું કહેવાય? થાંકુ. હા થેન્ક યુ એમ કે છે. આ ખબર છે પેલા રીટાબેન આવ્યા હતા, એ મને અંગ્રેજી શીખવાડતા, મને બહુ આવડે. મને તો કાંઈક ગુડ મોર્નિંગ એવું કાંઈક બોલે ને એ જ આવડે. અને હું શું કહું, હવે છે ને હું વાડીએ જાઉં. એ હા પાણીનો ટાઈમ થઈ ગયો. હા હા જા ભાઈ. હા અને સાંભળ, હા. તાણે છે ને રોટલા ખાવા ઘરે આવી જજે. હા હા તમારી હારું ચા મૂકી દો ને હવે. અને આ જોખમ છે ને એ હવે હાસવીને તમે મૂકી દો. હાલ. મારે નથી મૂકવાનું, તારે મૂકવાનું છે ને તારે જ હાસવાનું છે. જા જા ઝટ મૂકી દે ને. ચા નથી મૂકવાની આજે તો શીરો તો બનાવો. હારું. હા હા મેં માવજી કાકાને અંધુય કીધું છે કે આપણે અહીંયા રહેવા આવ્યા જઈએ ને એ શેરીમાં નવા જઈએ તો આપણને આ હંધુય આ જે કાંઈ પણ આપણે નાની મોટી વસ્તુ લાવવાની છે ને કયો સામાન ક્યાં મળે ને એ હંધુ એણે મને કંઈક કીધું છે અને એણે એનો નંબર એ આપ્યો છે. તો તમારે જે કાંઈ પણ ઓલું હોય ને મને કહેજો તો આપણે ફોન કરીને જઈ આવશું મા દીકરો બી. એવું લાગે ને તો હું તને લખાવીને આપી દે વહુ પાસે, તું બધું કરિયાણું લખાઈ આવશે એટલે કરિયાણાની ઉપાધિ નહીં ને દૂધવાળા એક આવતા હશે આથી દૂધવાળાને બંધાઈ દે. હું ઠીક છે હવે જેમ અહીંયા લાગુ પડતું હોય ને એમ આજુબાજુ વાળાનું જોઈ ને એ લોકો શું કરે છે ને શું નહીં એ પ્રમાણે આપણે બધું લખાવી દેજો ને જેમ લાગે કે આ જગ્યા લખાવાનું છે તો ત્યાં એનો એ નંબર લઈ લેજો. તમને એમ લાગે કે આ તમારો વિષય નથી ત્યાં હું છું હો આપણે ગોઠવી નાખજો તમ તાર. તારી બેડી બધે પોગી રહે એવી છે, મારો ડાળિયો ન થવા દે એમ. અહીંયા છે ને આપણા ઘેરે અહીંયા ભાડે રહેવા આવવાની ખોટું કર્યું. આ મને શું ખબર એવી કે એની નાનપણની બેનપણી આ શેરીમાં રહેશે એટલે પહેલેથી બધાના વાત કરતી આવી ને આ એની બેનપણી છે તો વધારે વાત કરશે. બેનપણી કઈ એની કઈ બેનપણી અહીંયા રહી? એ કહેતી હતી અમે હારે ભણતી છું ને એ મારી બેનપણી અહીંયા જ રહેશે. દામિની કરે છે, ખબર નહીં કોણ હોય. કરી આ તો આપણે ઉપાધિ કરી બા. હવે ખબર જો નહીં.
એની બેનપણી અહીં રહેતી હોય તો તમે વિચાર કરો. હા પહેલાં આપણે જ્યાં રહેતા હતા ત્યાં તો કેટલાય વાદ વધાર થતા હતા. હવે અહીંયા આ બધું ન થાય ને તો સારું ભગવાનને પાડ કરો એટલો. હું કરું મને તો કાંઈ સમજાતું નથી. હું તો એવું વિચારું છું કે એને બહુ ઘરમાંથી બહાર નહીં કાઢવાની તો સાની મની રહે. આ પણ હજી તો રહેવા આવ્યા ને આ બીજો દિવસ હતા તો બેનપણીને મળી આવી ને બધી વાતો કરી આવી. બોલ ઘરની વાતો કરી આવી છે. હા અને મને તો એ મેડમે કઈ કીધું નથી. મારી યારે કઈ વાતચીત નથી થઈ. હા તો તમે કહો ને તાણે ખબર પડી કે અહીંયા એની બેનપણી બાજુમાં રહી છે. પણ ક્યાં આમ મોલકોર રહી છે કાંઈ એટલામાં જ છે. બસ આ ચોથા ઘરે છે. બહુ બે નજીક ઘર છે. આડા છે એટલે તું વિચાર કર હવે. વિચાર શું કરવાનો હોય. હા ઉલટાના આપણે પુલમાંથી ઝૂલમાં પડ્યા એવું થયું. હવે શું કરશું? આ કેટલા ઘર બદલવા સામાન બદલાવો કઈ નાની માના ખ્યાલ છે? અરે સામાન બદલી ને એમાંય તે આપણે વાંધો આવે છે. તો આ સામાન બદલતા હોય ને ત્યારે બધો જૂનો સામાન નીકળે. હવે જેટલો સામાન જૂનો હોય ને એ બધો સામાન મેડમને નવો જ કરવો હોય છે. એટલે એ જૂનો સામાન પાછો આપણે વેચી નાખવાનો, નવો લાવવાનો. અહીં એ બીજાને દેખાડવાટું કે મારી બેનપણી અહીં રહી છે ને અહીંયા મારા કાકાની દીકરી રહી છે ને ફલાણી રહી છે ને એમ કરી કરીને કેટલું વસાયું. કઈ કામનું ન હોય ને એવું લેવડાવ્યું છે. થોડુંક ને હાલતી ના હશે. બાપની ઘરે બધી સાહેબી હોય તો ત્યાં ભોગવાય. અહીંયા નું હાલે બધું. અહીંયા જેવું હોય ને એવું જ રહેવું પડશે. તારે થોડુંક બોલવું પડશે. બરાબર છે? હું કહું તો આકરું લાગી જાય. મારા બોલે કાંઈ નથી થતું બા. આ તો ખાલી બોલું ને ત્યાં લગન છે. આ તરત બીજા દિવસે નો જાણે હું સટકું સડી જાય. નો બોલે કે નો ચાલે. તો ભલે જાતે ને બાપના ઘરે જવા દેવાની. મારા હાળાને તો ફોન કર્યો તો હું વહીવટ નહીં કરવાનો. હાળાને ફોન કર્યો તો હાળાએ શું કીધું કે તમારે તમતારે એવું હોય ને તો મૂકી જાજો અહીંયા. બાકી મારી બેન છે ને કઈ કોઈનાથી બીન નહીં રહે. લ્યો હવે એને કેમ પૂગવા જવું? હાળા ઈ છે ને હાઉમાં ઈ જ છે. ઘર ભાંગવા જ ઊભા છા લાગે. આ કવામાં હોય તો અવાડામાં આવે ને બા. હે કવામાંય નથી ને અવાડામાંય નથી. શું કરશું આપણે? મને તો એ હળ નથી પૂછતી. ઘરના કામમાં એને હુંચકો નથી આવતો. બહાર રખડવામાં અને બહારનું ખાવામાં અને આ બેનપણીઓની વાત કરવામાં ને એમાં જ ક્યાંય પાછી નથી પડતી. હવે મને એક વાત સમજાણી. હા ગઈકાલે સાંજે મને એ શું કહેતી હતી આ કંઈક ફિલ્મ જોવા જવું એને. હા એની બેનપણી કંઈક ફિલ્મ જોવા ગઈ છે. એટલા સારું થઈને જ મને કહેતી છે કે આપણે ફિલ્મ જોવા જવું છે. હવે અહીંયા ઘરનો મેળ નથી, ઘરનો સામાન ગોઠવાનો નથી ને એને જવું ફિલ્મ જોવા. ફિલ્મ જોવા જવું છે ને? ફિલ્મ વાળી નહીં થતી એને કઈ આ ઘરમાં જે આદરું છે એમાં જો નહીં ખબર નથી પડતી કે સામાન હટ ગોઠવી દે, ઘરમાં હરખું કરી નાખી. આ તો બધું મારી ઉપર ઢોળી દે. બસ તમને છે ને મને છે બળેતરા. બાકી એને કાંઈ બળેતરા આવી છે? એ મેડમ તો આમ કે કાંઈ મંદિર છે ને આ મંદિરે જાઉં છું એમ કહીને ગઈ છે. હજી કાંઈ પાછી આવી નથી. આવા દે ને આગળ જો લો મંદિર જવાની ઉંમર એની છે કે મારી? મને તો એ નથી સમજાતું. ખોટે ખોટી આટા મારે છે. એની બેનપણી મળી ગઈ છે એટલે ગઈ હશે. બીજું શું હોય નવીનમાં? પણ આ ત્યાંથી જઈને આવીના ઘરમાં બીજી કાંઈ નવીન માથાકૂટ ન થાય તો સારું હો બા. કારણ કે ત્યાં ગઈ છે, બહાર ગઈ છે એટલે નક્કી કાંઈક તો જોડે જ ને જે જોડે એ માગશે જ. જોઈ છે એમ હું કાંઈ લેવા નહીં દઉં તોય રૂપિયો નહીં દેતો. ફૈજા દેવું તો લાવશે ને. મારી પાસે ક્યાં રૂપિયો પીડ્યો છે? હંધોય રૂપિયો જે લાવું છું એ હંધોય તમને આપું છું. આ વાડી ભાગવે રાખી હતી એના પછી 1000 રૂપિયા આપ્યા હતા મેં તમને 3 મહિના પહેલા. શું થયું એનું? કહીએ ક્યાં વપરાય જાય કઈ મને હળ નથી ઉસતી. ખર્ચા જેવા છે ખબર નહીં તારી બાયડીના. ક્યાં ગઈ હતી તું? મંદિરે. એટલે મંદિરે જવાનું તને કીધું તું કોણે? આ ઘરમાં બધું આમનામ પડ્યું છે. આપણે આ ઘર બદલીને આવ્યા છે તો તારે સામાન વ્યવસ્થિત રીતે ગોઠવાય કે મંદિરે જવાય? પેલા ભગવાનને તો યાદ કરવા કે નહીં? આ ઘરમાં આવ્યા છે તો આ દેવ દર્શન બાજુમાં છે તો મેં કીધું જઈ આવું. અરે દેવ દર્શન ઘરમાં કરાય. આ ઘરના ભગવાનને સાફ રાખીને એનું ઘર આંગણું સાફ કરીને ગઈ હોત ને તો વાંધો નહોતો. ન્યા દીવાબત્તી પેલા કરાય. પણ ન્યા ઠેક ગઈ લાંબી થવા. હા મારી બેનપણી દામિની છે ને એ રોજ ઉઠીને મંદિરે જાય. એક મિનિટ. આ પેલા પ્રથમ તો તે આ વાત છુપાવી હું કામ? કે તારી બેનપણી આપણે જે આ મકાન જોવા આવ્યા હતા ત્યારે તને તો ખબર હતી ને કે તારી બેનપણી અહીં રહી છે? તો પછી ત્યારે તો હું કામ ન બોલી કે તારી બેનપણી અહીંયા રહી છે? લે મને એમ કે તમને ખબર હશે. મને થોડી ખબર હોય. હું કઈ થોડો અંતર્યામી છું કે મને ખબર હોય? હા જોયો એના વરને એક વસ્તુની ખબર હોય અને તમે જોવો કે તમને એક વસ્તુની ખબર ન હોય. કા ખબર જ હોય ને. એના વર છે નવરા અને આમે તે એની પાસે છે ને 50 વીઘા જમીન છે. અને હમણાં તો મેં વાત સાંભળી છે કે હમણાં કંઈક જમીન લેવાના છે. એટલે એને છે ને કોઈ વાતની તાણ નથી પૈસા ટકે કે પછી કોઈ કામ ધંધામાં. એટલે તારે એનો વધાર કરવાની કોઈ જરૂર નથી હો. હું કહું આ દામિની મને મળી હતી ને તો એ કહેતી હતી એ નવું જ્યુસર લઈને આવી છે. કેવું મસ્ત જ્યુસર છે. આમ જ્યુસ બનાવવાનું, જ્યુસ કાઢવાનું.
આમ સફરજન નાખો ને તો બી સાઈડમાં પડે અને સફરજન પીલાઈને જ્યુસ થઈ જાય એનું. જ્યુસનું મશીન આવે ઓન એટલે હું અન આપણી પાસે છે તો ખરું ઓલું સંતરા વાળું ગોળ ગોળ ફેરવવાનું. એ તો એમાં ઈ તો ઈજ કહેવાય, એમાંથી તો રહ જ નીકળે, એમાંથી રહ કાઢીને પી લેવાય. આ તને લાવી જ દીધું તું, આ ગઈ વખતે વધારે કર્યો તો તે. ઈ નાડી વાળું છે આમ ખેવાનું. આ તો છે ને ખાલી બોર્ડમાં પિન ભરાવો, સાપ પાડો અને જ્યુસ થઈ ગયું. સાફ પાડો ને જ્યુસ થઈ ગયું. પછી પૈસા? આ પૈસા કોણ ભરશે એના? તમારે એટલે હું તમારે જાઉં છું તો હું ભરું. એટલે તારામાં આટો વીટો છે કે નહીં કાંઈ? જો આ હું તને છે ને પહેલા જ કહી દઉં છું, હજી અહીંયા આપણે આવ્યા ને એનો બીજો જ દી છે. આ મહેરબાની કરીને તારી બેનપણી યારે સંબંધ બગડે ને એવું ન કરતી હો. નકર ઘેર જઈને કી આવી કે તું છે ને એને રખડતી નહીં, અને નકર એનો ધણી મળશે ને તો એને કહી દે કે આ તમારી બાયડીને કહેજો મારી બાયડી યારે રહી નહીં. મને છે ને ઈ જ્યુસર લેવું છે અને ઈ એક કવડો ડબ્બો જેવું લાવી છે પોતા મારવાનું. બે નોખા નોખા ખાના આવે ગુલાબી કલરનું. મને ગુલાબી કલરનું જ લેવું છે પોતા મારવાનું. અરે હું ગુલાબી કલરનો પોતા મારવાનું લેવું છે? જો તું છે ને હજી તને કહું છું, આ ઘરમાં કાંઈ નવીન વસ્તુ નહીં આવે. અને એક તો આપણે જેટલી વસ્તુ છે ને એ વસ્તુને હરખી ગોઠવી શકીએ તો ઠીક છે. એક તો નાની આપણી ઓરડી જેવું છે મકાન, અને એમાંય તે તારે આ તે તો કેટલી વસ્તુ માંગી હતી મારી પાસે. સોફા લાવો, સોફા લાવી દીધા, ફ્રીજ લાવો, ફ્રીજ લાવી દીધું, આ રસોડાનો બધો સામાન પૂરેપૂરો લાવી દીધો, પણ નહીં. આ તારે તો હજી આ વધાર કરવાનો ખૂટશે નહીં જિંદગીમાં. હું વધાર નથી કરતી, હું તો અમુકલો આપણા ઘરની શોભા વધારું છું. આપણા ઘરમાં જેમ જાજી વસ્તુ હોય એમ માણસો આવે જોવે કારવે તો એમ થાય કે નહીં ભાઈ જો જેટલી જાજી વસ્તુ એટલો સુખી પરિવાર લાગે છે હો જોવામાં. તું મને એમ કહેતો હા માણાને બતાવવા જીવવાનું છે કે પછી આપણને મજા આવે એટલે જીવવાનું છે? તમારા વિચાર ને મારા વિચાર આજ લગીન ક્યારે ભેગા થાશ? ના ના, તું મને પણ હું સીધી વાત જ કરું છું. તું મને કે ને લોકોને બતાવવાની મજા આવે કે પછી આપણે ખુશ રહીએ એમાં મજા આવે? લોકો જોવે ને તો જ આપણે ખુશ રહેવી. હા બે પાંચ માણા આપણા ઘરે આવ્યા હોય સોફા ભાળે તો એમ થાય હં તે જો આન ઘર કેવા હારા સોફા છે અને દામિની કેવી નસીબ વાળી. વાંધો જ ઈ વાતનો છે, વાંધો જ ઈ વાતનો છે કે માણાનું જોઈ જોઈને આપણે છે ને આપણી ખુશીમાં ખુશ નથી રહી શકતા. તું મેલ ને તારી યારે માથાકૂટ કરવાનો મારા પાસે સમય જ નથી. હું છે ને જાઉં છું કામ ગોતવા. તું છે ને ખોટી મગજમારી ન કરતી ને બાને બધા કામમાં મદદ કરાવજે. જા જલ્દી ઘેર. અરે જલ્દી ઘેર પૂછ જા. હું કહું છું હા બેટા, શાકભાજીની માર્કેટમાં આપણે જઈ આવીએ. આમ પણ શાક બધું ખૂટી ગયું છે. કેમ છો? એ હર્ષાબેન તમે? જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા હા, અમે છે ને સાસુ હવે નક્કી કર્યું કે લાવ બાકડે બેહીએ અને બજાર જાવું તું. આવું જ તમારે? હું જઈને જ હાલી આવું. મને એમ છો લાવો તમને ભાડા તે ઘડીક આટો મારતી જાઉં. આ બહુ દીએ દેખાણા તમે. હું કરી અમારે કામ જ એટલું રહ્યું ને એટલે મારે તો કામ ઘરનું સંભાળવું જ પડે. પણ હા કામ તો અંધાય ને હોય ને, હા અમારે હોય છે. અમે જેટલા માણસ છીએ એટલા તમે છો તો થોડી વાર તો બહાર આવે. હા એટલે તો નીકળી આજે નવરી થઈ મેં હાલ ઘડીક જાઉં. હા પણ હું એમ કહેતી હતી કે હા જુઓ ને તમે અમારા પાડોશી છો, તમારા ઘરમાં તો આમ વાંધો નથી પણ અમે તો જો ને ભાડે રહી છીએ. તમારે તો ઘરનો બંગલો હે? હા વાત તો એમ છે કે આ જો ને આ ખેતીવાડીમાં ખેતી કરી કરી અને આ બંગલો ઊભો કર્યો છે, અને તમે ભાડે રહેવા આવ્યા ને તો મારી વહુને સારું થઈ ગયું છે. જો એની બેનપણી એ તમારા ઘરમાં, અને મારી દામિની વહુ એટલે તો વધારે ખુશ રહેશે કે એની બેનપણી અહીંયા રહેવા આવી ગઈ છે. હું એ જ કહેવા હાટું તમને ખાસ અહીંયા આવીશું કે આ તમારા દીકરાની વહુ છે ને એ મારા દીકરાની વહુની નાનપણની બેનપણી છે. હા તો તમારા ઘરમાં જે તમે લાવો એને મારે કોઈ મતલબ નથી, પણ આ મારા દીકરાની વહુ છે ને એને થોડોક આમ છે ઊંધો આટો છે. એટલે કેવું જેવું ભાળે ને એવું માંગે. એટલે તારે બટા કેવું કરવાનું, તું જે લાવી તું જે પહેરવું હોય પણ તારે મારી વહુને નહીં કહેવાનું કે આજે હું ફલાણું લાવીને ઢીકણું લાવીને. નકર કેવું છે કે અમારે તો ફેર છે નહીં, તરત ઘરમાં આવીને વેન કરે ને પરબારી લઈ આવે તો અમારી પાસે તો રૂપિયા ભર્યા ન હોય, અને મહિનાના અમારે કટું કટ બધું લખેલું હોય પ્રમાણે અમારે બધા બિલ દેવાના હોય. એમાંથી આવું બધું લઈ આવે તો મારા ઘરમાં કાંઈ વધે નહીં બટા. કાકી તમારી વાત સાચી છે. મને નહોતી ખબર કે હેતલ આવું કરતી હશે. હું તો મારી બેનપણી છે એટલે થોડી વાર હવાણ કરતી હોય, પણ તમે જે રીતે કીધું એ રીતે કાંઈ નહીં, તમે ઉપાધિ ન કરો. હું હવે એની યાર એવી કંઈ વાત નહીં કરું, હે ને બા? હા, અમને નહોતી ખબર કે આ હેતલ વહુ મારી વહુ લાવે એ વસ્તુને જોઈને દેખાદેખી કરે. અરે
આપણી સાદર હોય એટલા જ પગ લાંબા કરાય ને, આ ખોટી પછી ખોટી જીદ ન કરાય. અને અમારી દામિની વહુ તો છે ને કોઈ દી કોઈ વસ્તુ માંગતી જ નથી, અને અમે કહીએ ને તોય નથી લેતી. પણ કરીએ હું, આ સમજણનો ફેર છે. આ તમારી વહુએ સમજવું જોઈએ, ઘરની પરિસ્થિતિ એને તો બરાબર ખબર છે, તો પછી આવું ન કરવું જોઈએ. એ તો વાંધો છે, નથી સમજતી તો એ જ તમારી પાસે આવું પડ્યું. ન કહું તમારી પાસે થોડી આવત બેન. પણ કાકી એવું હોય તો હું એકલ હારે વાત કરું, એને સમજાવું કે એ આવું હંધું એ ન કરે. અત્યારે સમજાવવાથી જો એ સમજતી હોય તો બે બેન કહેજે, બાકી મને નથી લાગતું કે તું એને સમજાય ને તારી વાત માની લે. કારણ કે તમે જ વિચાર કરો ને. હા, હું એને નહીં કહું અમારા ઘરમાં કાંઈ વસ્તુ આવે કે હું કાંઈ પહેરું ઓઢું એની હારે વાત નહીં કરું, પણ બીજા લોકો બની શકે કે એની વાતમાં આવીને વેન કરી શકે. હા, વાત તો સાચી છે. હા, મારી વહુ ન કહે અને કદાચ હા આજુબાજુમાં રહેતા લોકો કહે અને એ વસ્તુ જોઈને જો એને વેન કર્યો તો આપણે શું કરવાનું? એ વાત એ હાશી, સામા મારે કોને દોષ દેવો? અમારી જિંદગીને દોષ દેવાનો. અમારે પન્યારે પડી છે તો અમારે તો ભોગવવું જ પડશે. હવે જેવી છે એવી, ગમે એમ તો મારા દીકરાની વહુ છે. હા, સાચી વાત કીધી તમે. હા, વહુ છે એટલે પડ્યું પાંદડું નિભાવવું તો પડશે. પણ જ્યાં લગન સુધરી જાય ત્યાં લગન સારું, કાંઈ વાંધો નહીં. તમારે ચિંતા ન કરતા, મારી વહુ એને સમજાવશે અને હંધુય કહેશે. કાકી જુઓ, હેતલના આ સ્વભાવની મને જાણ તો હતી, પણ મને એમ હતું કે હજુ એના લગ્ન નથી થયા ને એટલે હંધું એ હાલે, લગ્ન પછી સુધરી જાહે. પણ લગ્ન પછી તો એની આ જીદ વધી ગઈ. કૂતરાને પૂંછડી વાંકી હોય બટા કોઈ દી સીધી થતી છે? આ નાનપણની તું બેનપણી છો તને મારા કરતાં વધારે ખબર હોય. આ મારા ઘરમાં 2 વર્ષથી પરણીને આવી છે મારા દીકરાને, તો મને એટલી ખબર પડી ગઈ. તું તો નાનપણની છો બેનપણી, તને વધારે ખબર હોય ને. બા, આપણા દિવસો પહેલાં કેવા હતા નહીં? મારા બાએ મને વાત કરી હતી કે પહેલાં અમારા ઘરે એટલું સારું નહોતું, પણ આ બચત કરીને અને આવી રીતે જ બધું ભેગું થયું છે. કાંઈ નહીં, એ આવે ને એટલે હું વાત કરી લઈ. તું તારી રીતે સમજાવજે, બીજું તો હું કહેવાનું મારે વધારે. હર્ષાબેન, તમે ચિંતા ન કરતા, સમજાવશે મારી વહુ. અને જો પરિસ્થિતિ નબળી હારી આવ્યા કરે, કાંઈ વાંધો નહીં. ચા બનાવે એમના માટે. અરે ના ના બેન, અમારે ચા નથી પીવી ને પછી કોક દીક આવી પાછી ચા પીવા. અત્યારે મોડું થાય છે, ઘેર જાઓ નકર કે અમારે હાહુ ક્યાંય ભટકવા વૈયા ગયા. સારું, જય શ્રી કૃષ્ણ. હા, કેમ છે ભાઈ? કેમ છો અશોકભાઈ? આ તમે અમારા પાડોશી બરાબર ને? બરાબર. હું આમ તો તમને થોડા ઓળખું છું. આ મારી પત્નીએ મને હંધી વાત કરી કે એ આ તમારી પત્ની છે ને એની બેનપણી છે. હા, બેનપણી છે. બોલો ભાઈ, હા કેમ છે તમારે કામ ધંધાનું કેમ છે ઓણ? અને ખાસ તો તમારે જમીન બહુ જાજી રહી એટલે વરહ પાણી કેમ છે? સારામાં સારું છે ભાઈ, સમજ્યા તમે? અને આખો દી જો ખેતરમાં કામ કર્યા કરવી અને જે કામ હોય એ દાડિયા પાસે કરાવી ને હું કરું કામ બધું હમણાં માયલા કરે છે. તમારે ઉપાધિ જવો સારી આવે છે. હા, ભગવાનની દયા છે કે આટલી સારી જમીન છે ને એ તે પાછી પાણીવાળી ને કહવાળી, હા એટલે વાંધો આવે એવું નથી. પણ અમારે ઓણ જોવો ને, હું ગોતું છું કે ક્યાંક ભાગવે જમીન મળે ને તો ભાગું રાખી લો. હવે અમે અહીંયા નવા આવ્યા છીએ તો કોઈને ઓળખતોય નથી. તે આપણે આ એક કરશન દાદા કરીને છે ને, હા, એને મળજો ને થઈ જાય. હા તો વાંધો નહીં. એવું હોય તો એકવાર તમે કંઈક કરાવડાવો ને તમતારે. વાંધો નહીં, હું વાત કરે. હા તો ઠીક છે તમતારે. બોલો બીજું નવીનમાં? નવીનમાં બસ શાંતિ છે અને સારું છે. હા, મેં એક વાત સાંભળી હતી કાક. વાત? એની વાત? હા, તમારી ઘરવાળી અને અમારી ઘરવાળીની વાત કે એ બે અમારી ઘરવાળી હારે લઈ જાય અને જે વસ્તુ મારી ઘરવાળી લે એ તમારી ઘરવાળી વેન કરે. હે, નાના છોકરા જેવું કરે છે. સાચી વાત ને? એક તો તમે ઓછું કમાવશો અને આવું કરે છે. સાચી વાત છે તમારી. અમારી પત્ની છે ને હા બહુ વધારે પડતા વદાડ કરે છે, અને ખાસ કારણ તો અમારે મકાન બદલવાનું બીજું કાંઈ નહોતું. હા જ હતું. અમે જે જગ્યાએ રહેતા હતા ને ન્યાય તે અમારા આડોશ પડોશમાં લોકો જે કાંઈ પણ વસ્તુ નવીન લાવે ને એ વસ્તુ અમારે લાવવી જ પડતી, અને એની હારે એને બહુ સારો મેળ થઈ ગયો હતો.
એટલે અમે એવો વિચાર કર્યો કે ભાઈ હવે છે ને જગ્યા બદલીએ, ઘર બદલીને કે ખારી જગ્યાએ રહેવા જાય કે જેથી કરીને આ બાજુવાળાનો વધાર છે ને બંધ થાય. પણ હવે અહીંયા આવ્યા ને પછી ખબર પડી કે આ બે પાકી બેનપણીયું છે. હવે તમે જ કહો, આ તમારા ઘરે હમણાં કાંઈક નવું જ્યુસર લાવ્યા છે ને? હા હા, તો હમણાં જ એની વાત કરી એને. એ કહેતી હતી કે મારે જ્યુસર લાવવું છે, પણ મેં એને ચોખ્ખા શબ્દોમાં ના મારી પાડી. વાત સાંભળો, ના પાડીને અને હજી લીધું તો નથી ને એને કહેજો જ્યારે જ્યુસરની જરૂર હોય ને ત્યારે અમારા ઘરે જ લઈ જાય. અરે મારા ભાઈ, અમારે આવી એકેય વસ્તુની ક્યારેય જરૂર નથી પડી. હમણાં એને છે ને, તમને માનશો નહીં, બાકી લોટી લેવડાવી આ ઢોસાની, પછી આ ઓલું સમવડા જેવું ઓલું બનાવે વડા, એને શું કહેવાય, ગોલ ગપ્પા, હા એની લોટી લેવડાવડાવી, 2-4 નવી નવી તપેલીઓ લેવડાવડાવી, અને ખાસ ઓલું આ ઢોકળાનું હા કુકર લેવડાવડાવ્યું. હવે બોલો, એને ક્યાંય લઈ ગઈ નથી થતી. હા, જેની ઘરે કાંઈક નવીન ભાળે ને એ હંધુય લેવાનું. અને પાછું કંઈક હમણાં તો ઓલું મોઢે સોપડે આ બધું શું કહેવાય, એ તો કાંઈક બેકઅપ કરે. હા એવું એની એક બેનપણી એવું લઈ આવી હતી. તો પછી મારે શહેરમાં જઈને આની હાટું તો અલગથી લાવવું પડ્યું. બોલો, હા તો ખોટું કહેવાય ને એની આદત આ સોડાઈ નાખજો નકર તમે હું કેવું તૂટી ગયા છે ઈ ભાઈ. આમાં કેવા જેવું કઈ રહ્યું નથી હવે. અને હું તમને કઈ કઈ હું કહું, મારા હાળાને ને મારા હાઉ માને ફોન કર્યો હતો, પણ ઈ હામાં એવા ઈ એમ કહે છે કે મારી બેનના તમે સપના પૂરા નથી કરી શકતા તો લગ્ન હું કામ કર્યા? લ્યો હું કહું હવે એને કઈ સપના પૂરા કરવાની રીતે સપના પૂરા કરવી, પછી જે આ વસ્તુ ઉપર આંગળી સીંધે એમાં કઈ લઈ જ દેવું એવું ન હોય. હું એવું ન હોય. આને પાછી માળીને બધી ખબર પડે. હોશિયાર અમારા હાવ કરતા હે. હા, ક્યાંક અલગ અલગ જગ્યાએ આ બધું ઓલું હું આ હપ્તાથી પૈસા ન ભરે, હપ્તેથી લઈ આવે. લ્યો હવે આને કેમ ફૂગવું મારે? મને તોય જ નથી સમજણ પડતી. અને પાછી જે જગ્યાએ જાય ને એ જગ્યાએ બધું મારું કાર્ડ ને મારું ઓલું એકાઉન્ટ ને બધું લઈ જાય, અને બધું મારું જ દઈને આવે. ઘરમાં છે ને 1 રૂપિયો બચતનો નથી રહેતો. હા, તો સારું છે કે મારા બાની ને મારી વીમાની પોલિસી આવે છે. એ પોલિસીના રૂપિયા બચે છે ને તે એમાંથી અમને એમ લાગે છે કે ક્યારેક 2-5 વર્ષે તો 2-5 વર્ષે એ પોલિસીના રૂપિયામાં તો અમારી કંઈક બચત હશે, બાકી તો બીજું કાંઈ નહીં વધવાથી. હાલો હાલો, આની માથા વાડીએ મારે હું કઈક આંટા મારું. તમે જાઓ તમારે કામ હોય. કરશન દાદાની વાડી ત્રીજી જ છે અમારથી. હાલો તો હાલો મળી લઈ. હાલો હાલો. એક પછી એક માત્રા ઊભી રહીશ. લ્યો બા, શા બાકી બહુ મસ્ત બનાવ્યો. કેમ શું થયું? આ હેની બળેતરા કરો બેઠા બેઠા? તારી બાયડીની બીજા કોની હોય? લે, વળી પાછું શું કર્યું છે એને? હું નથી કર્યું એ કે તું મને. હા તો બોલો, હું નથી કર્યું. પણ એ પહેલાં છે ને હું તમને એક સારી વાત કરી દઉં. આ હમણાં છે ને આ હેતલની બેનપણી એનો વર મળ્યો તો મને, તો એ મને લઈ ગયો કાંઈક ઓલા કરશનદાસ ભાભાની કંઈક વાડી છે ને ત્યાં ભાગવું વાડીની બધી વાતચીત કરીને જ આવ્યો છું. એટલે હવે ચિંતા કરવા જેવું નથી લાગતું. મને લાગે છે કે 2-4 દીમાં એ છે ને બધું નક્કી કરીને પછી આપણને કહી દે. તું ભાગું કરવાનું કરશો તો વાત હાશી છે. આપણને ન્યાય ખેતરે જાવું તો પડશે ને. આ સિટી રહી અહીંયા દાડી ઓછી મળે. ઠીક, હવે કરી લેવું એ તો વાંધો નહીં, પણ આ તારી બાયડીના ખર્ચા વધતા જાય એનું શું કરવું બટા એ તું મને ખ્યાલ. એટલું કાંઈ થાય એમ નથી બા. એને કીધે તો પાર નહીં આવે. હવે મને લાગે છે કે આ સીધી રીતે માને એમ નથી. હવે થોડું ઘણું તમારે તે ને મારે તે બે કડક થવાની જરૂર છે. હવે મારાથી છે ને રહેવાતું નથી. જઈ હું વેફરી ને તે એને ખબર પડશે કે મારી હાહુ કેટલી વિહે હો કરે છે. વીહે હો નહીં, આ વીહના છે ને 5 પૈસા આપણા હાથમાં રહેવા દેવાની નથી. જ્યારે હોય ત્યારે મને શું કહે ખબર આજે કે અમારે ઓલું અમારી બેનપણીની લોકો કંઈક ઓલું રહ કાઢવાનું મશીન લઈ આવ્યા, તો એ મશીન લાવવું છે. એટલે મેં તો આમ હોય ઝાટકીને ના પાડી કે રેવા જ દેજે. આ વિચારે ન કરતી, અને વિચાર કર્યો ને તો ઘરમાં ન કરતી. મશીનની વાત કરવાની ક્યાં કરશો ને, તો જ્યુસ મશીન લાવીને ઘરમાં મૂકી દીધું અને રહે કાઢીને ફ્રીજમાં મૂકી દીધો તારી હાટું. મને તો એ નથી સમજાતું, ઘરમાં રૂપિયા નથી તો રૂપિયા લાવે છે ક્યાંથી આ બધી વસ્તુ લાવવાના? પણ આ તમે હું વાત કરો છો બા? આ મશીન લઈ આવ્યું હોતે ને તો અરે પણ મેં તો એને 1 રૂપિયો આપ્યો નથી. હા, તમે નથી આપ્યો ને કંઈક? મેં કાંઈ નથી આપ્યા. 2000 રૂપિયા પડ્યા હતા કબાટમાં એમનેમ છે. તો હું ઈ જ કહું તને કે તારી પાસેથી રૂપિયા લીધા કે પછી ક્યાંક બહારથી રૂપિયા ગોતીને લાવી ક્યાંથી? મારી પાસેથી તો કાંઈ નથી માંગ્યું, પણ
આ મશીન તો કઈ રીતના આવ્યું હોય બા? ઉધારી ચાલુ નહીં કરી હોય ને ક્યાંકથી ને નકર આ બિલ સૂકવીને મરી જાવ હો ભાઈ. ઉધારી માહિતી ચાલુ થતી. હા, ઉધારી ચાલુ કરવી હોય ને તો એને કઈક ઓલા થોડા ઘણા રૂપિયા આપવા પડે. એ કઈ એમને થોડા બધું આપી દે. એમાં 1000-200 રૂપિયા તો નાખવા પડે ને. નક્કી આ છે ને ગમે કઈક આ કોકનું માગીને નથી લઈ આવી ને એ પેલા ચેક કરજો. આ એની બેનપણી નથી નવું ઉપાડી નથી લાવી ને કે હું તને પછી રૂપિયા આપી દઈ ના. એવું કાંઈ નથી. નવું દુકાનમાંથી લાવી છે ને બિલે મને દેખાડ્યું. 4500 રૂપિયાનું લાવી. 4500 રૂપિયાનું. 4500 રૂપિયાનું? અને એ જ્યુસ કાઢવાનું મશીન? હા. અરે બા, આમને આમ તો આપણે દિવાળિયા થઈ જાવું. આપણા ઘરમાં કઈ બચીએ નહીં. અને આમ તો આપણું ઘર તો ક્યાં છે જ તે. હવે જમીને વેચાઈ ગઈ છે ને હવે કઈ છે નહીં. ખોડા બોવડા ભાડે રેવા અહીંયા આવ્યા છે. મને લાગે છે કે આનું ભાડું નહીં ભરી 1 મહિને. હું કરું ને કઈ સમજાતું નથી. દેહ ભેગી ના થઈ જાવ ટેમ્પો ભરીને સામાન બધું બરાબર છે. દેહમાં ટકે એમ છે આ? હે, આ દેહમાં ટકે એમ હતી? નો ટક જ ભલે ને બાપને ઘર ભેળીને થઈ જાય. જવા દે ને. જાવા તો મારે રેવી છે. આ મારા ઘડીએ તમે જ કહો છો. જ્યારે જ્યારે હું નામ લઉં ત્યારે તમે કહો છો બટા આપણે સમાજને મોઢું હું બતાવશું, સમાજને હું કેવું. આ સમાજને કેવા હારું થઈને જ આને ઘરમાં રાખીને બેઠો છું. શું કરવું કઈ સમજાતું નથી. ઓ વાતની એક વાત હવે છે ને કઈ હકાવી નહીં લો. અને તું તારા શબ્દ મને સમજાવી દેજે બરાબર છે. અરે સમજાવી દેજે. હું તો હમણાં જ કહી દઉં છું. બાકી આવી રીતના કઈ હાલે નહીં. એક તો અહીં કામ ધંધાના મેળ નથી, એક તો નવી જગ્યાએ આવ્યા છે ને એમાં આવા ખર્ચા. આજે બીજો દી થયો ત્યાં તો લઈ આવી હોતે ને. હા ને છે ને હરખી રીતે ઘરમાં રહે એમ નથી. આ હું છે ને હમણાં જ પરહોડું છું. ખમો ને તમે. એટલે ક્યાં ગીસો? એ સાંભળે છે કે નહીં? હેતલ, એ હેતલ, હેતલ. આવી શું કરતી હતી ત્યાં? સફરજન ખાતી હતી. અરે પણ તારી બેનપણીની ઘરે જવાની જરૂર શું છે? તું મને એ કે નહીં? તમારે શું છે? જ્યારે હોય ત્યારે બેનપણીની ઘરે ગુડાણી હોય છે તે. એ મારી બેન જેવી છે એને કાંઈ એવું નથી થતું ને તમને શું થાય છે બધું? હા તો ખરો ને. ઘરમાં રહોડામાં 4500 રૂપિયાનું ઓલું જ્યુસરનું મશીન લાવીને મૂકી દીધું છે. આ મેડમ કહેતા તો નથી પાછા મને. 1 રૂપિયામાં આવ્યું. આધાર કાર્ડ આપ્યું ને તો એ ભાઈ બિચારો બહુ સારો હતો, ભોળો માણસ હતો. આમ જો હપ્તા કરી દીધા મને. ના, કંપની વાળો મળે ને તો માણાનું ગળું દબીને નેન્યાન પતાવી દો. હા, 1 રૂપિયામાં આવી બધી વસ્તુ આપવાની જરૂર શું છે ને એમાંય તારી જેવી બાયડીને આપવાની જરૂર જ શું છે? હે, જ્યારે હોય ત્યારે કાંઈક નું કાંઈક લઈને મૂકી દે. હપ્તા કોણ ભરશે એના? તમે આમ કરતા શરમ નથી આવતી? હા, લેવા જાશો ત્યારે તો ઓહો ને ફૂલ ફટાકડી થઈને જાશો. હા, ત્યારે લાવીને મૂકી દીધું. તું તો વિચાર નતો કર્યો કે આના હપ્તા મારો ધણી તો ભરશે જ નહીં. સાંભળો, આ મારું ઘર છે અને હું આ ઘરમાં લગ્ન કરીને જ આવીશું બરાબર. અને આપણે સેવી કેટલા ઘરમાં 3 જણા જોવે કેટલું વાપરવા. અલા જોવે કેટલું જોઈએ તો ખરા ઘરમાં જોજે. આમ નજર ઉઠાવીને કેટલું લાવી છું અને કેટલું લેવરાવડાવ્યું છે તે મારી પાસે. આમ ઘરમાં જોજે 3 જણા છે પણ 3 જણામાં છે કેટલી વસ્તુ. હે, આ સોફા લેવરાવ્યા. સોફા એક તો ભાડાનું ઘર, એમાં સોફા લઈને બેઠો છું હું. અને એમાંય ફ્રીજ લેવડાવડાવ્યું. અને ફ્રીજની અંદર પાછો 5 કિલો તો રહ ભર્યો છે મેડમે. હે, આ મશીન ને રહ કાઢવા હાટું લાવી તો વાપરી જ નાખવાનું છે એવું નક્કી કર્યું છે ને કે આજને આજ મશીન પૂરું થઈ જાય ને આજને આજ પાછું બીજું લઈ આવું અને પાછું મારી બેનપણીને ઘરે જાવ ને પાછું નવું લાવે પાછું નવું લાવું. બોલી લીધું? બોલી લીધું નહીં, હજી તો શરૂઆત કરી છે. હવે તો તું સાંભળ. ન સાંભળવું મારે. એટલે હવે જો આવું લાવી છો ને તો બીજી વાર મારથી ભૂંડો કોઈ નહીં હોય. તમને તો એવું જ દેખાય છે. હા, દામિનીને ધણીને જોઈ આવજો. અમુકલી નવી વસ્તુ માર્કેટમાં આવે ને તો કે જો તું ત્યાં આટો મારી આવજો, નવો હારો સેલ છે. અને હમણાં તો એ 50 વીઘા જમીન લેવાના છે. આપણી આગળની જિંદગી છે ને હજી બાકી છે. હા તો બાકી જ છે ને એટલે તો કહું છું કે બચત કર. બચત નહીં કરે ને તો કાંઈ નહીં વધે. આપણે જમીન લઈ લેવી પછી આમ જો ખેતી કરશું મસ્ત. હું બોલી આપણે જમીન લઈ લેવી 30 વીઘા. 50 વીઘા નો આવે તો કાઈ નહીં, 60 વીઘા લઈ એટલે આપણે હરખી રીતના ઘરમાં જમી એકી ને તોય બરોબર છે. હા, આ બીજો ટક ને ત્રીજો ટક જમવાનું ક્યાંથી લાવશું ને એનાય ફાફા છે. તો સાંભળી લો, જ્યાં સુધી ઘરમાં જમીન નહીં લેવાય ને ત્યાં સુધી હું રોટલા નહીં ઘડું. રેજો ભૂખા માર આવું તો દીકરો. તું હવારમાં જ કહેતી હતી કે જ્યાં લગન તમે મને ઓલું મશીન નહીં લાવી દો ને ત્યાં લગી હું રોટલા નહીં ઘડું. તારી હાથે લઈ આવી હતી ને તો જા આ જમીન તારી હાથે લઈ આવી જા. લાવો કાગળિયા કરજો. આ બધું મારા નામે જેટલું હોય ઈ તમારું. એટલે મારા નામે કાંઈ નથી હો. આ ખાલી મારા વાળ ને આજે હું અહીંયા ઊભો છું ને ઈ જ છે મારા નામે. બાકી મારા નામે કાંઈ નથી અને મારા બાના નામે કાંઈ નથી. એટલે તું છે ને ખોટો વટ કરીને ફૂલ ફટાકડી જેવી ફરીને આ બધું છે ને જોયે નો રાખ ને જોઈને લેવાનું મન નો રાખ. એ તો ખબર જ છે કે મારા બાપાએ જોયા જાણ્યા વગરની અહીંયા પૈડાઈ
દીધી છે હતું નહીં ઘરમાં કાંઈ આ અડધા ટકનો રોટલો ખાવો હોય ને તોય ફાફા પડે એમ હતા. આ તો તમારે મારો આભાર માનવો જોવે કે હું આ ઘરમાં આવી સોફા ટીવી ફ્રીજ આ તમે તમારી જિંદગીમાં ક્યારેય જોઈ ન હોય ને એવી વસ્તુ હું તમને લઈને આપું છું. હા હા તને તેમ લાગતું હશે ને કે તે તો મને આમ જાણે આસમાને પુગાડી દીધો. હા? હા પણ ઈ વાત યાદ રાખજે કે મારા પગ છે ને જમીન સુધી અડવા નથી દીધા કોઈ દી. ઈ જે હોય મારે છે હજી ને હવામાં આટા મારું છું હજી હવામાં અને હજી ગામડેથી કોકના ફોન આવે ને તો મારે કાપીને કેવું પડે કે લા ભાઈ નથી મારી પાસે ઈ રૂપિયા મારો નથી. પ્રશ્ન નથી તમારો છે ઈ તમારે લડવાનું હોય. તો લડવાનું તો મારે જ હોય ને જિંદગીમાં. ભૂલ તું કે ને લડવાનું મારે, સોસવાનું મારે, વિસરવાનું મારે, હપ્તા ભરવાના મારે, પણ લાવવાનું તારે, વાપરવાનું તારે ને મજા તારે જ કરવાની. આ જીવનમાં પતિ બન્યા એટલે પતિ ગયા. બોલી લીધું ના ના હજી ના મારે છે ને તારે યાર બોલવું જ નથી. હું છે ને તને કંટાળી ગયો છું ને તને હાથ જોડીને કહું છું કે તું છે ને તારા પિયર જતી રહે મને મૂક. ના જ જવાનું. અરે તું નો જાણે તો હું ને મારા બા આવ્યા જાવું બાકી અમારે છે ને તારી જમીન યારે રહેવાનું થાતું જ નહીં. બા દેવાંગ જમીન લેવી છે. આ વાડીએ જાવ છો? મેં ઓલા મધુભાઈને ઢગાવવાની છે ને હા એને મેં આટો મારી આવું એમ. હા પણ હા બ્રો એ મધુભાઈને કાંઈ કામકાજ હોય ને તો કહેજો. આમ તો મેં ભાભીને હંધુય પૂછ્યું હતું કે કાંઈ જરૂર હોય ને તો મને કહેજો, હું ને મારી વહુ બેવ આવી જાઓ. પણ એ કહેતા હતા કે એમની તો 7 બેન છે તે એ હંધી આવી ગઈ છે એટલે આમ કાંઈ જરૂર તો નહીં પડે પણ છતાંય જરૂર પડશે તો હું કહીશ. જો હગા સંબંધી ઝાઝા હોય ને એ આ જ ફાયદો. અને બધા જો સંબંધ રાખ્યા હોય ને તો આપણી ઘરે ગમે પ્રસંગ આવે ને તો બીજાની જરૂર જ ન પડે. બધા સગા સંબંધી આવી જાય અને મળે કામ કરવા એટલે ઘર જણીને કાંઈ ઉપાધિ જ ન રહે. હા સાચી વાત કીધી હો. આ સગા સંબંધીઓ હોય ને તો હંધુય થઈ જાય. પણ હવે જમાનો બદલાયો. પહેલાં કેવું હતું હે, આ લગ્ન હોય ને મહિનો પહેલાં મહેમાનો આવી જતા અને હંધુય સંભાળી લેતા. પણ હવે તો કાંઈ નથી એવું. હવે તો 2 દીમાં લગ્ન એ ઉકેલાઈ જાય ને મહેમાન હવના ઘરે. લગ્ન જેવું કંઈ લાગે જ નહીં. પહેલાં તો લગ્ન એટલે આમ એક તહેવાર મનાતો. દિવાળી કેમ આવી હોય એવું આખા કુટુંબમાં બધા રોજ સાંજે ભેગા થાય, બાઈઓ ગીત ગાય અને આયા બધા માણસો બધા ભેગા થાય અને એ બધા ગપાટા મારે, સાની કેટલી ઉડે અને એ આનંદ કરતા હો. સાચી વાત છે હા. આપણે જો ને આપણા દીકરાના લગ્ન વખતે આ જો આપણે ગામડામાં રાખ્યા ને તે કેવી મજા આવી. આ શહેરમાં રાખ્યા હોત ને તો કાંઈ મજા ન આવત. આ નહોતા કહેતા આપણા મોટા ભાઈને એ લોકો કે અહીંયા શહેરમાં રાખો, હંધા અહીંયા આવી ગયા છે. પણ જો ગામડા જેવી મજા ન આવે. હા આજકાલ છે ને દેખાદેખીમાં બહુ થાય છે. હા લગ્ન જુઓ ને, આ લગ્નમાં કેટલા ખર્ચા કરે. અરે આના કરતાં તો કોઈક ગરીબ માણસને મદદ કરો કાં પછી એના કરતાં તમારા દીકરાને વહુના નામે મૂકી દો રૂપિયા તો ભવિષ્યમાં કામ લાગે. હા લોકોએ કાલ જોઈ છે? કોઈને ભવિષ્ય ખબર છે કે હું થવાનું છે? આ બધું છે ને દેખાડો કરવામાં બધું અત્યારે જમાનો આગળ છે. ન હોય ને તો ગમે ત્યાંથી ઉછી ના કરો, કાં વ્યાજમાં લઈ આવો, બસ ભપકો લાગવો જોઈએ લગ્નમાં, બસ એ જ જોવે છે. હા, હું તો એમ કહું છું આ શું કે અત્યારે કમાય છે ને તો એવું લાગે નહીં તો 2-5 વીઘા એક જમીન આપણે વધારી લેવાય. આ બધું ખોટા ખર્ચા ન કરાય એમ તું સમજાવતી હતો. હા પણ આપણી વહુ કાંઈ ખોટા ખર્ચા નથી કરતી. આ વહુ પરથી યાદ આવ્યું, આ વહુની બેનપણી નથી? હા આપણે ત્યાં અહીંયા બાજુમાં પેલી ભાડે રહેવા આવી હેતલ. હા ઘરવાળાનું નામ દેવાંગ છે ઈ. હા ઈ આ તમને હું કહું, અરે આપણા ઘરે મિક્સર મશીન બગડી ગયું હતું તો બિચારી આપણી વહુ તો છેલ્લા 6 મહિનાથી હકાવતી હતી. પણ પછી મને થયું કે એને મેં 25 વર્ષ વાપર્યું છે અને હવે કેટલું ચાલે મશીનનું તો હું વિસાદ. તે પછી મેં કીધું વહુને, વહુ જઈને લઈ આવી નવું મિક્સર મશીન. હવે એની બેનપણીને વાત કરી તો એની બેનપણી તાત્કાલિક જઈ એટલે કે હેતલ તાત્કાલિક જઈને હપ્તે મિક્સર મશીન લઈ આવી. બોલો લે આ નવું લઈ આવે એ નવું લઈ આવી. હા અને આવી તો કેટલી વાતનો વદાડ કરે છે. અરે આમ દેખાદેખીમાં થોડી જવાય. આપણે આપણા ઘરની પરિસ્થિતિ પ્રમાણે જીવાય કે ન જીવાય એ સમજાવવું પડે હવે. અને આપણો ઘરવાળો જેટલું કમાતો હોય ને, જેટલી પસેડી હોય ને એટલી વોટ ના લાંબુ કરે કે કઈ વ્યાજમાં લે કઈ એવા ખોટા ખર્ચા ન કરાય તો એનો દેવામાં ડૂબી જાય એનો ઘરવાળો. અને સાંભળો તો ખરા, આ બિચારા હર્ષાબેન કહેતા હતા કે અમે માંડ ઘર હકાવીએ છીએ અને આમાં ને આમાં આવું કરશે તો મારો દીકરો ક્યાં જશે? હવે તમે વિચાર કરો, આવું ને આવું હાલતું રહ્યું ને તો એક દિવસ એવો આવે કે પછી છે ને માણસ ના અહીંનો રહે ને ત્યાંનો રહે. પછી
કરી હું હકે તમે ખાવામાં વાપરો રૂપિયા કે પછી આવી રીતે હપ્તા ભરી ભરીને કરો આ દેખાદેખીનો જમાનો જ ખોટો છે મને તો સમજાતું નથી કે આપણી વહુની બેનપણીએ સમજી હું રાખ્યું છે હું તો એમ કહું છું કે એને છે ને આપણે બિચારા જો એવડા નવા આવ્યા છે હર્ષાબેન એનોય કાંઈ વાક નહીં દેવા એનોય કાંઈ વાક નહીં પણ આપણે હેતલને છે ને આપણે દામિનીને કહેવાય તું હેતલને સમજાય તારી વાત માનશે અને તું એમ કહે ને કે આવી રીતે વાદ વિવાદ ન કરાય આપણી પાસે જેટલાનો હોય ને એટલો ખર્ચો કરાય તો જો એ જરીક સમજે ને તો ઓલા બેને તો પેટમાં ટાઢક વળે હાવ સાચી વાત કીધી તમે મને તો એ જ વાતનો ડર છે આપણી બહુ તો સમજણી છે એવો કોઈ ખોટો ખર્ચો નથી કરતી અને હા આજકાલના જવાને થોડુંક તો વાપરે રૂપિયા પણ હા તો હેતલ તો હાવ એટલે હાવ ગયેલી છે મને તો સમજાતું જ નથી કે આવા વિચારવાળી બહુ લાવ્યા પેલા બિચારાનું શું થાય એવો વાદ વિવાદ કરાય જ નહીં હાલ હવે મારે થાય છે મોડું હા. આ બધા મારી વાટ જોતા હશે એ હા હા જય માતાજી જય માતાજી હવે રસોડામાં શું ઘટે છે રામ રામ મોસમ પ્રમાણે શરદી થઈ ગઈ છે બધું આવી ગયું એક સેન્ડવિચનું મશીન ઘટે છે આ દામિનીના ઘરે હતું ને એવું જ લાવવું છે સેમ એવું લાવવું છે હું લાવવું છે બા તમે આ સેન્ડવિચનું મશીન લાવવાની વાત કરો છું તમે ખાવો ને પછી સેન્ડવિચ આપણે હાવ હાવ બે ભેગા થઈને ખાઓ મસ્ત હો પણ તું કાંઈક હમણાં કાંઈક ખર્ચો કરી આવી હું લઈ આવીશ તું ઈ જ્યુસર અને શું કહેવાય જ્યુસ કાઢવાનું મશીન કહેવાય એને તો એ લાવવાની તારે શું જરૂર હતી આપણે એક તો ભાડે રહેવું ને આયા બધા સામાન ભેગો કરવાની શું જરૂર હતી દામિનીન ઘરે હતું કે નહીં તે મને છું કે આપણા ઘરે એવું હોય ને તો સારું લાગે આ દામિનીન ઘરે જાજો તમે કેટલી મસ્ત મસ્ત વસ્તુ પડી છે બા આમ તમે એક વસ્તુ જોવો ને તો એક ભૂલી જાવ ને એક જોવો ને તો બીજી ભૂલી જાવ એવી વસ્તુ પડી છે ને દામિનીને અને એ તો આપણે તો આ એક ઓલા બાયણાવાળું ફ્રીજ છે એના ઘરે બે બાયણાવાળું ફ્રીજ છે પગે લાગુ તને હવે બા શું હું તમારી વહુ છું મને આવી રીતે શરમાવો નહીં ભગવાન આવા ખર્ચા નો કર હું તને પગે લાગુ વવરાણી આવા ખર્ચા કરી તો આ ઘરમાં પૂરું કેમ પાડશું આ ટકના લાવવાના ખૂટશે બા હા તમે જ વિચાર કરો હું કઈ ખોટા ખર્ચા કરું છું આ ઘર હાટું તો લાવું છું વસ્તુ ક્યાંય વાપરવા જતી હોય ક્યાંય રૂપિયા ખોઈ ના આવતી હોય આ દામિની તો છે ને એની બેનપણીઓ હારે ઓલું કીટી પાલટી એમાંય જાય છે જોઈએ તો તારી બેનપણી જે કરતી એને કરવા દે આ ભૂલ થઈ ગઈ મારી કે એને ઘર પાસે આ ઘર ભાડે રાખ્યું મને નહોતી ખબર મને ખબર હોત ને તો એની પાસે ભાડે રે નો રાખત અને મફત દેત ને રહેવા તોય અહીંયા રહેવા નો આવત પણ તું મહેરબાની કર ને તારી બેનપણીનો વદાડ નો કર હું કોઈનો વધાર નથી કરતી અમારી બેનપણી લઈ આવી છે તો આપણને એમ થાય કે એના ઘરમાં છે તો આપણા ઘરમાં કેમ નહીં એટલે હું લઈ આવું છું બરાબર છે અને વડાડ કરું તોય હું થઈ ગયું કયો હાલો આ કે હું ખોટી વસ્તુ લાવું છું હવે તો વિચાર કર્યો છે મેન દેવાંગે કે 50 વીઘા જમીન લેવાની છે 60 વીઘા જમીન લઈ લેવીને આ દામિનીએ નેડે લીધી છે જમીન સાંભળો બા આપણે જમીન લઈ લઈને પછી આપણે ખેતી થાય પછી એ દામિનીની 4-5 ગાયું ને ભેહું ને એવું લેવાના છે તે હું આ દેવાંગને કહેતી હતી કે આપણે ભેહું ને ગાયું ને એવું બધું બેટા તું ગાય જેવી જ છો આપણે બેહુન ગાયું નથી લેવું રહી વાત દામિનીની તો એને ભલે જમીન લીધી આપણે જમીન નથી લેવી અને રહી વાત દામિનીની એને ભલે બંગલો રહ્યો ઘરમાં જે હોય એને મુબારક આ છે ને બંગલા જોઈને આપણા ઝૂંપડા ન બાળી નખાય બેટા બા હું એવું નથી કરતી હો તો આ દામિનીએ ઘરનું મકાન લીધું હું એમ ન કહું કે હાલો આપણે થાશે આપણે ઘરનું મકાન મહિના 2 મહિના પછી હપ્તેથી મકાન લેવું છે પણ પહેલા એવો વિચાર આવ્યો કે ગામડે એકવાર જમીન થઈ જાય ને આ 50 વીઘા પછી હું મારા પિયરમાં કહી એકું કે જો અમારે જમીન જાયદાદ છે કાંઈક સમજ્યા બા તમે આવું કરો ને તો મને તમારાથી બીક લાગે બા ભગવાન મારા દીકરાને ભૂખ બેળો કરી દે હું કરું એમ થાય મને તને પગે લાગુ તું બસ કરી જા બધા ખર્ચા બંધ કરી દે તારી બેનપણીના વધારે નો સાણ ઈ તો ઉષાની દીકરી છે ઘર પકડીને બેઠી છે એના ઘરને સંભાળીને બેઠી છે તું તો ઘર ભાંગવા ઉપર આવીને ઊભી રહીશો આ હરખી રીતના રે ઘર સંભાળી લે નકર તું ક્યાંય નહીં રે ઘરની કે નહીં રે ઘાટની કે નહીં રે ધણીની જો બા મારે છે ને શિખામણ નથી જોતી
સાથ જોતો છે આપશો? આ ગમે તઈએ હોય આવીને સલાહો આપવા મળો છો. આ તમે ને તમારા દીકરાએ ધાર્યું હું છે? હું કઈ ગાંડી છું? એક આટો ઓછો છે મારામાં? જ્યારે હોય ત્યારે નિશા પાડવાની જ વાત કરો. કાલ હવારે તમારો દીકરો સોસાયટીમાં ને શેરીની વચ્ચે બોલવા માંડ્યો મને. તે આ શું કીધું તને? આ તારામાં નથી. બા સાટોય નથી સાસનો. શું તમે શું અમારાથી મોટા છો ને? લે હા તો જો કેવા છે મને માર્યું મને. હવે છે ને આનો વારો પાડવો છે. આ જમીન લઈને જ રહો. અને જો જ્યાં સુધી જમીન ન લેવડાવું ને તો હું હેતલ નહીં. ગમે એટલું મા દીકરાને ગમે ઈ કરાવી. હા હથેળીમાં રાખું છું હથેળીમાં. આ દૂધ માંગે તો જ્યુસનું મશીન લઈ આવી કે બિચારા મા દીકરાને જ્યુસ પાવ ટમેટા જેવા ગાલ કરું. પણ આ છે ને એકે ઈ લાયકના છે જ નહીં. હવે હા ભા કેમ નથી દેખાતા? કીધા વગરના ક્યાં વયા ગયા છે? એ આવે ને તો મારે બજાર જવું છે. ક્યાં વયા ગયા હતા? દામિની વહુ જો છે ને આજ લગન મેં તમને કોઈ વાતમાં નથી રોક્યા, પણ આજે રોકી. પણ હું થયું છે એ તો કયો. આ એટલા કોપાઈમાં કેમ થયા છો તમે? ક્યાં ગયા હતા? કઈ કીધું એ નહીં મીધું. તમે આવો ને તો પછી હું બજાર જાઉં, સામાન લેવા જાઓ તો. બજાર જવાના છો ને એકલા જાજો હો, કોઈને હારે લઈને ના જતા. હું કોને હારે લઈને જવાની? આ તમને કહું ને તો તમે નથી આવતા, એકલા જવું પડે છે. જો મારી વાત સાંભળો, તમને ખબર છે આ તમારી બેનપણી છે ને હેતલ, એને તો જરાય ન લઈ જતા. આ હર્ષાબેન મને મળ્યા હતા. કા હું થયું? હું કર્યું એને હવે? અરે બિચારા કંટાળી ગયા છે. માણસ રાહી જાય આવા માણસ મળે તો. હા અક્કલ નથી એનામાં, એટલી બુદ્ધિ નથી દોડતી કે કઈ રીતે રહેવાય ને કઈ રીતે ન રહેવાય. હું થયું છે બા? પેલા ચોખવટથી વાત તો કરો. આ કેવો કે તમારે બે વચ્ચે હું વાત થઈ છે તો મને ખબર પડશે ને. અરે ઈ તમારી હારે હારે આવે છે, પછી બધી વસ્તુનો વદાડ કરે છે, અને ઈ વાતને લઈને એ લોકોના ઘરમાં બહુ મોટા મોટા ઝઘડા થાય છે. બિચારા હર્ષાબેન તો એવું બોલતા હતા ને કે ન પૂછો વાત. મને કે મરવા જેવું લાગે છે અમને તો હવે. હાસી વાત કહું ને તો હું એને ક્યાંય નથી લઈ જતી. અને તે દિવસે હા કાકી આવીને આપણને જે કહીને ગયા ને પછી તો હાવ નહીં. કોઈ પણ નવી વસ્તુ આવે ને તો હું એને કાંઈ નથી કહેતી. હું ઘર હાટું કાંઈ લઈને આવું ને તો એને નથી કહેતી. પણ એ જ આવીને વાડી ઘડીએ પૈસા કરે ને એ જ આપણા ઘરે વહી આવે છે. અને બહાર બજારમાં જાઉં કે ગમે ત્યાં જાઉં ને તોય તે એ જ હારે આવવાનું વનેન કરે છે. એ જીદ કરે છે ખોટી. પણ નહીં લઈ જવાની, ગમે એટલી જીદ કરે ને તોય નહીં લઈ જવાની. અરે કાલે ઉઠીને કાંઈક ઊંધું છાતું થશે ને તો તમારું નામ આવશે, આપણા ઘરનું નામ આવશે કે આ લોકોના ચડામણીએ ચડતી હતી, આપણે કાંઈ કહેતાય ન હોય. પણ પેલીને જેટલો વધારશે કે મારી બેનપણીને ત્યાં સોનાનો હાર આવ્યો તો મને સોનાનો હાર લઈ આલો. હા મારી બેનપણીના ઘરે નવા સોફા આવ્યા તો એ લઈ આલો. મારી બેનપણીએ જ્યુસર મશીન લીધું તો એ લઈ આલો. હવે હંધી વાતનો વધાર થોડી હોય. તમારી જેટલી ચાદર હોય એટલા પગ લાંબા કરવાના. સામેવાળો કાંઈ બંગલો બાંધે તો આપણે બંગલો બાંધી દેવાનો હોય. તમારી હંધી એ વાત સાચી છે, પણ હું કરું બા? હવે તો હું એ કંટાળી ગઈ છું એનાથી. આ તે દિવસે કાકી કેવા આવ્યા ને પછીથી મને મળી એ નથી. આ ગમે ત્યાં બહાર જાઓ ને તો ભેગી ને ભેગી હોય છે, મને કઈ વાતે નથી કરવા દેતી. અને એટલા પ્રશ્ન પૂછે ને કે વાત જવા દ્યો. હાવ હા શું કીધું બેટા? હું ન કહું ને તોય સામેથી પૂછે કે તમે ઘરમાં કઈ નવું નથી લાવ્યા, હું કર્યું આ છે તે છે. ના પાડી દઉં તો ઘરે જોવા આવે. ખબર છે હા સીતાબેનની વહુ છે ને સરિતા, હા એની હારે ઝઘડેતી તો એ વાતને લઈને કેટલી મગજમારી થઈ. એને કહેશે કે સરિતા તારા ઘરે જે આવે છે એ વસ્તુ તો મને કહેતી નથી, પણ એ બિચારા એમની પરિસ્થિતિ કાંઈ એટલી સારી નથી. જે આવતું હોય એ બતાવતા હોય, ન આવતું હોય તો ક્યાંથી બતાવે. અને મારા એકના એને હારે નહીં લઈ જવાથી, એને નહીં કહેવાથી શું થવાનું છે? એ એનો સ્વભાવ છે એવો કે બીજાનો વદાડ કરે. હું નહીં કહું તો કાલે હવાર કોઈક બીજું આવશે એને વદાડે ચડશે. બા આમાં છે ને આપણે ક્યાંય વાકમાં નથી. સાચી વાત છે, વાંકમાં તો નથી. પણ બેટા મને છે ને ખરેખર બહુ ચિંતા થાય છે. હા આવી રીતે દેખાદેખીમાં જીવન જીવવા જાય ને તો માણસ મરવાનો વારો આવે. આપણી ફૈડ હોય ને એટલા રૂપિયા વપરાય અને એવી રીતે દેખાદેખી કરાય, પણ પછી કોકનો મહેલ જોઈને આપણું ઝૂંપડું તોડી નખાય. હવે તો છે ને મને અફસોસ થાય છે કે ક્યાં મેં એને એમ કીધું કે અમારા બાજુનું મકાન ખાલી છે ને ત્યાં રહેવા આવતી રહે. સાચી વાત છે. આ દૂર હતા ને એટલું સારું હતું, કારણ કે આવા લોકોને છે ને કાંઈ હુંશે નહીં, સારું નબળું કાંઈ ખબર ન પડે, સમજ્યા? પણ હું શું કહું છું, જો મારું એક જ વાત કહેવી છે તમને કે આ હંધી વાતની અંદર હા
તમે હવે એને જોડે લઈને નહીં જતા અને આવવાની જીદ કરે ને તો કહી દેશે કે તારી ને મારી દોસ્તી પૂરી. સારું બા, હવે તમે આવી જ ગયા છો તો તમે અંદર જાઓ, હું જરાક માર્કેટમાં આટો મારતી હોઉં. એ હા, પણ એકલા જાજો હો. હા હા. હા, કરિયાણું આવી ગયું છે. બાનો બોલ, શું કામ છે? તું ખરીદી કરવા જવા નથી ને તે મેં નથી વિચાર જવાનું, હવે નથી જવાનું. કેમ નથી જવું મારે. એવું ન કરે બેન, આપણે વિચાર કર્યો હોય ને પછી આપણે છે ને એમ ના પાડવે ને તો એ મૂડ વગરનું કામ કહેવાય બધું. હાલ જઈ આવી, હું તાર હથવારો સુખ નહીં. એક મિનિટ, આ તને કોણે કીધું કે હું તને હારે લઈને જવાની છું? આ તું હારે ન હોય ને એટલે જ મારે નથી જવું. કેમ? હા, તને હારે લઈને જાય મારે હું મારું નાક કપાવું છે? એટલે મારી કઈ ભૂલ થઈ ગઈ છે? તને કઈ તો તને સાચું લાગશે? શું થયું છે? જો તું તો મારી નાનપણની બેનપણી છો, તને મારી ઉપર વિશ્વાસ નથી કે મારી બેનપણી કોઈ દી કોઈ ખોટું કામ ન કરી શકે? મને તારી ઉપર ગળા સુધીનો વિશ્વાસ છે અને તને બસ ને આપણી દોસ્તી આટલી જ ને તે આજે સાબિત કરી દીધું ને. હા, તું મારી નાનપણની બેનપણી છો ને એટલે. અને મને તારા ઉપર ગળા સુધી વિશ્વાસ છે કે વાક તારો જ હોય. એટલે તું કેવા હું માગસ? હા, તને તો કાંઈ ખબર જ નથી ને. આ હું આયદ્રું છે તે. હા, તારા ઘરમાં ખબર છે કેટલા ઝઘડા થાય છે અને તારા લીધે મારા ઘરમાં ઝઘડા થાય છે. હા, શું કહું ને તો આ દેવાંગનો અને મારી હાહુનો સ્વભાવ જ એવો છે. બાકી મારા લીધે ઝઘડા નથી થતા. હું તો ઉલટાનું એ ઘરનું સારું કરવા જાઉં છું. આ મેં કોઈ દી વસ્તુ જોઈ નહોતી, તારી ને વસ્તુ જોઉં છું નવી નવી, અને મને એમ થાય છે કે તું કેમ તારા ઘરને સજાવે છે. એમ મારુંય ઘર છે, મારુંય પરિવાર છે, મારા ઘરે કોઈ મહેમાનો આવે છે તો હવે તો સારું લાગે એ હાટું હું તો બધી વસ્તુ લઉં છું. હા, અમારા ઘરમાં વસ્તુઓ આવે છે ને હું કામ આવે છે ખબર છે? કારણ કે એની હારે અમારા ઘરમાં ફદિયાઈ આવે છે. સમજી ગઈ? તો અમારા ઘરમાં આવે જ છે, પણ આ દેવાંગ છે ને નાટક કરે છે ખોટે ખોટા. મન લઈ નથી દેવા ને એટલે હાટું. સોહેતલ, તું મારી બેનપણી છો ને એટલે કહું છું. આ બીજાનું જોઈને છે ને આપણા ઘરમાં આગ ન લગાડે. અરે તું એમ જોતી જ હોય તો તારી ભૂલ કહેવાય. કારણ કે હું જે કરું એ તારે કરવું એ જરૂરી નથી. હું મારા ઘરમાં જે વસ્તુ લાવે તારા ઘરમાં લાવવી જરૂરી નથી. છો હા, મારા ઘરનો વહીવટ છે ને હું સંભાળી લઈ. આપણે તું તારે નિરાયતે રે. આ તને કોઈક બે શબ્દો કેવા આવે ને મને કહી દેજે, હું જોઈ લઈશ. કઈ ગયા તા ને તારા હાહુ બે શબ્દ કઈ ગયા તા મારી હાહુ ને? મારી હાહુ છે ને પહેલેથી દેવી છે, એને હું ઘરમાં જરી કઈ સારું કરું ને ગમતું જ નથી. આ ઘરમાં હુખડી બનાવી હોય ને તો એ નથી ગમતું. આ તો વસ્તુની વાત છે. સમજો, એક ખુશીના સમાચાર આપું છું. હા, તમે 50 વીઘા જમીન લેવાના છો કે નહીં? હા, તે મેં દેવાંગને વાત કરી છે, અમે લેવાના જેવી 50 વીઘા જમીન. આ વીઘાનો ભાવ ખબર છે? 1 વીઘાનો ભાવ ખબર છે? 50 વીઘા વાળી. મારે હમણાં કઈ કહેવાય છે? આ છે ને ખોટા હોય કઈ નાટક ન કરતી. નાટક નથી બેન, હાચી વાત છે. અને વીઘે ભાવ હું હોય મારે જાણીને હું કરવું? બણી જમીન છે, જમીન. આ 100 રૂપિયાનો હાડલો નથી કે લેવાની વાત કરસ, વધાડ કરસ. મારો ધણી બેઠો છે કે નહીં એ લઈ દે મને. અને હારવાર માલ ઢોરે લેવાના છે. પછી તો તમારી જેમ ઘરના ઘી, દૂધ, માખણ હંધુય ઘરનું થાય. તો 50 વીઘા છે જમીન લેવું ને એમાં હું એ કામ કરી. ખેતીવાડીનું આવડે છે તને કામ? તું કરી? સો બેન તો એમાં કરીને વધાડ. શીખે જાય એમાં બીજું તો શું હોય. પણ મારા ધણીનો સ્વભાવ બહુ સારો છે, મને કામ કરવા જ નહીં દે. દાડિયા રાખી લે, દાડિયા. ના ના, અમદાડિયા નથી રાખવાના. તો તું નો રાખતી. તો હું કામ કરીશ ને. આ તું જે કર ને એ વસ્તુ મારે કરવાની. મેં એક માણસ કહેશે ને કે માણસને આગળ વધવું હોય તો એક એવું પગથિયું પકડવું જોવે કે એ આખી જિંદગી એમને માલે. એટલે તું મારું એ પગથિયું છો, મારું એક આગળ વધવાનું પગથિયું છો તું. હું તો કાલ સવારે ઝેર પી જાય, તું એ પી. કૂવામાં પડી જાય, તું મારી ઠેકડો કૂવામાં. સો દામિની, આવું ખરાબ ન બોલાય. હા, આપણે ખરીદી કરવા જાવી. મારે ક્યાંય ન થાવ, તું જા. જવા દે. દામિની ના પાડી ને મારે તારી યાર ક્યાંય ન થાવ. આ તારા સાસુએ છે ને ચોખ્ખી ના પાડી છે કે તમારી બહુ જ્યાં બહાર જાય ને ત્યાં એને કહેજો કે મારી વહુને હારે લઈને ન જાય. આવું ચોખ્ખું મારી હાઉએ મને કીધું છે. એટલે તું અહીંયાથી જા. તારી સાસુનો સ્વભાવ એવો છે. આપણે તો બેન છે ને આ સાસુનું માથે ન લેવાય. આ કાને સાંભળીને આ કાનેથી આમ કાઢી નખાય બહાર. આ હું જેમ કરું છું ને. હા, તો હવે તુંય બારી સહાય. તને શું લાગે મારે આવું કાંઈ મને એમને રહેવા દે એમ છે? કેટલા મેણા મારે પણ હું સહન શક્તિની મૂર્તિ છું. હા, તો એક કામ કે તું અહીં મારા ઘરમાં ઊભી રહે. આ તું જાય ને પછી તું બજાર જાય. જા. દામિની આ તારી બાયડી છે ને આજ બીજા ખર્ચા ઊંધા કરીને આવી છે ખબર છે? કાંઈ ખબર નથી બા.
મને તો એમ લાગે છે કે હું જીવું છું. હું કામ આને સોખા શબ્દોમાં કીધું કે જા તું તારા પિયર જતી રહે, પણ પિયર જવાનું નામ લેતી નથી. અને જ્યારે હોય ત્યારે બસ એક જ વાત કરે કે હું છે ને આ ઘરમાં કાંઈ બનાવી નહીં, ઘરમાં ખાવાનું લાવી નહીં. હવે જાણે આપણે એને ખાવા હાટું નહીં રાખી હોય એની જેમ કરે છે. એની બેનપણી યારે ગઈ હતી ઓલી દામિની યારે માર્કેટમાં. દામિનીએ 5000 વાળી હાડી લીધી ને તારી બાયડી યારે 5000 વાળી હાડી લીધી. 5000 ની ખાલી હાડી? અરે બા, 5000 રૂપિયાની કેટલી હાડી આવે તમને ખબર છે? અરે તમને તો ખબર જ હોય ને. અરે રે, આ બાયડીએ તો બા દિવાળી કરી નાખી છે હો. આ ઘરમાં એમ હતું કે આવશે ને તો સુખેથી રહેવું, તમારે કોઈ કામકાજ કરવું પડશે નહીં. એમ હતું કે આ ઘરને સંભાળી લે. જ્યારની આવી છે ને ત્યારથી આ ઘરમાં તો નો જાણે આપણે જીવીએ છીએ, શું કરીએ છીએ ને એ જ હલ નથી ઉઠતી. વાત જવા દે. મને છે ને એમ થઈ ગયું છે કે તારી બેડીને બાવડું પકડીને ઘરની બહાર કાઢી મૂકું અને એની બેનપણીને ભેગી ભલે રહેતી. હવે હું કંટાળી ગઈ છું, મારથી સહન નથી થતું ભાઈ. કંટાળી તો હુંય ગયો છું બા. મને કે હા ઓલા અશોકભાઈને ગાડી છે 2 વ્હીલર, તો આપણે એવી લઈ લો. આપણે ગાડી લઈને ન ફરવા જવું હોય? હવે જાણે ફૂલ ફટાકડી થઈને આને ક્યાં ફરવું હોય છે? જ્યારે હોય ત્યારે આ તૈયાર થઈને ઓલું મેકઅપની કીટ હું લઈ આવી છે તો આમ કરીને સોપડીને હાલતી થાય, અને પાછી જ્યારે જોવું હોય ત્યારે એને ગોતવા તો આપણે જ જવાની હો. ક્યાં મળશે? તો કે દામિનીની ઘેરે. બાકી એની સિવાય એની પાસે કોઈ રસ્તો નથી ને કોઈ ધડો નથી. હવે તું એમ કર ને આ ઘર કઈક ગોત બીજું, એટલે અહીંથી છૂટી આમાંથી ને. હા, એટલે આ ઘર મૂકીને પાછું બીજું ઘર લઈને, પાછું ત્રીજું ઘર લઈને, પછી ચોથું ઘર લઈ, એટલે આપણે તો ખર્ચા ઉપર ખર્ચા જ કરવાના. ડિપોઝિટોના નામે ભાડા જમા કરાવે જ રાખવાના, બરાબર ને? તમને મને લાગે છે હરખ થતો હોય છે કે આ બધું મફત હોય છે? અહીંયા હું માઇન્ડ કામ ધંધો ગોતી રહું, ત્યાં તમે મકાન બદલવાની વાતો કરો. હું ઘણું સમજો મારી, પણ હું શું કરું? હું લાસાર છું. આ તારી બાયડી તારું ઘર ટકાવવા હાટું થઈને હું સહન મને તો લાગે છે કે આપણે બે માં દીકરો મરી જાહું ને તોય આપણને બેસીને આ કઈક નવી વસ્તુ લાવશે ઘરમાં. આવું બોલમાં બટા. અરે સાંભળતી હોય તો ભલે ને સાંભળે, હું કઈ બીવ છું થોડો, ધણી શું એનો? શરમ વગરની છે ને થોડી શરમ છે જરીએ કે મારો ધણી કેટલો કમાય છે, કેમ કરીને રાતથી એક કરીને 2 પૈસા ઘરમાં લાવે છે, 5000 નો હાડલો ન લઉં. કાનમાં કઈક નાખ્યા ઓલા ભૂંગળા નથી લાવી નવા, ઈ જોઈ નાખીને બેઠી આ રહોડામાં. હા, હું જોઈને દાંત કાઢે. મને એ ઠમઠોરવા માંડે સારે વ્યાનું લઈને. ઠમઠોરે હું આને ઠમઠોરે આ સુધરે એમાંની છે? હા, ઉલટાની આપણી ઉપર પોલીસ કેસ કરી દે અને પછી મા દીકરા બેન જવું પડશે જેલમાં. આમ પછી તો અહીંયા બેન ને જલસા જ છે મેડમ ને. આધાર કાર્ડ લઈને જાય, જે ગમતું હોય છે લઈ આવશે. અને મારા ઓલા સ્કીમો દેવા વાળા નવરી નાખે, 1 રૂપિયામાં આની જેવી બાયુને આપવા મળે. ઈ મોઢા જોઈને સાઈનલા કરે, દુકાન વાળાને ખબર પડી જાય કે આ કેટલી 20 વાળી છે ને કેટલી 100 વાળી છે, તો 5000 વાળી હાડી પકડાવી દે. 35000 વાળો ફોન લાવી, 35000 વાળો ફોન. 35000 રૂપિયા ક્યારે થાય એને ખબર પડે? તને ખબર છે રીલું બનાવવા હાટુ લાવી, ઓલામાં ફેમસ થવા હાટુ થઈને એવો મોબાઈલ લાવી. આ તું ડબલું વાપરશો અને તારી બેડી 35000 વાળો ફોન વાપરે તો વિચાર કરી લે માં તારી વેલ્યુ હું. અરે ડબલામાં હું સિમ કાર્ડ નથી રાખતો બા. હું કામ નથી રાખતો? કારણ કે એમાં રિચાર્જ નાખવું પડે, 700-800 રૂપિયા મારે નાખવા પડે 3 મહિને. એટલે તો હું કાંઈ કરતો નથી. આ કોકનું માગી લઉં પછી એમાંથી ફોન કરું. પણ આ મેડમ ને તો નો આની વાત ન કરો એટલું સારું. આને જોઉં તોય બળેતરા થાય મને, બળેતરા. અને આમ ઝાડ જ ભરે કુદરતી. આની જેવી બાયડું ભટકાય ને તો ધણીને છે ને લોટના ડબ્બા સાટ તો કરી દે. આ એવું છે. થઈ જ ગયો છું. હવે તો છે ને આ ચપ્પલ વેચીને મારે કઈક બીજો ધંધો કરવાના દી નો આવે ને તો સારું. બાકી આની સિવાય કે વધુ નથી મારી પાસે. બળેતરા કરવાની રે. બાકી મને તો લાગે છે આ મારા હારિયા વાળા છે ને, અને અહીંયા મોકલીને પછી ના ખુશ થતા હોય છે. અને નો જાણે કેટલા હરખાતા હોય છે કે હાશ બળતરા ગઈ અમારા ઘરમાંથી. પછી ભલે ને આપણે દખી થયા રાખી. અશોકને છે ને મેં કીધું તું કે આમાં ગુજરાતી કરી દેજો. હવે બંધ થઈ ગયો? ક્યાંથી થાય? હે માર માં એને પછી નથી હાલતો. હવે અમારા ગામમાં છે ને બધાય બહુ કે નાના છોકરા હોય ને હરખી રીતે ન હાલતા હોય ને તો 2 ઝાપટ માર. એટલે છોકરાઓને મારવાના હોય, આને નહીં. હા, એટલે ઝાપટ મારીને તો હરખા હાલવા મળે એમ. મારે તને એક વાત કરવી છે. આમ આખો પરિવાર હોય અને બહુ જ આમ ખુશથી રહેતા હોય, બરોબર, તો એવું એ વેર વિખેર થઈ જાય તો કેવું લાગે? ન સારું લાગે. બધા હળી મળીને રહ્યા હોય, હંપીને રહ્યા હોય,
પણ આ વેર વિખેર ન થાય. પૂછો કેમ? કેમ? હંપ ન હોય ને એટલે વેર વિખેર થાય. કારણ વગર હું કામ વેર વિખેર થાય? હજી તું સમજી નથી ને મારી વાતને? હે? હા, પણ તમે જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ દીધો મેં. હું કહેવા માંગુ છો હરખી રીતે વાત કરો તો મને ખબર પડે ને. મેં તને લગભગ 15 થી 20 વાર કીધું હોય છે કે તું આ હેતલ છે ને હેતલ એને હારે નહીં લઈ જતી. મારે એનું નામ નથી સાંભળવું. કારણ કે આ કેટલાય દીથી જોઉં છું ને એમ ઘરમાં ખાલી હેતલ 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 થાય છે. ઘરની બહાર જાઓ ને તો હેતલ સિવાય કોઈ કાંઈ વાત નથી કરતું હવે. પણ એના ઘરે તને ખબર છે કેવું થયું છે? હે, મલ્યા ઉપર તો મને દયા આવે છે દેવાંગ ઉપર. હું થયું? હું છું નકરો ઉપાધિમાં જ આખો દી રહેશે. દરરોજ નવી નવી વસ્તુ વળી લાવે છે. જો મને ખબર છે કે એ છે ને બધાને વધારે ચડી છે, પણ તો એમાં હું શું કરું? મારાથી જેટલું સમજાવે એટલી સમજાવી મેં એને. અને બાએ પણ મને કીધું તું કે હું એને હે ને હારે ક્યાંય ન લઈ જાઉં, તો હું એક નથી લઈ મિનિટ, જતી. મારી વાત સાંભળ. ચોર આમ ઘરે ચોરી કરવા આવે તો મકાન માલિક નહીં ખબર પડે? હે? હવે તારે એ જ કરવાનું છે. એ ઘરમાં અંદર હોય ને ત્યારે બહાર નીકળી જવાનું. અરે પણ મને તો એ જ નથી સમજાતું કે ભગવાને એને કેટલી આંખ્યું આપી છે. ખબર પડી જાય છે ઘરની બહાર કોઈ નીકળે ને બહાર બજારમાં જતું હોય ને એટલે એને ખબર પડી જાય, તરત પોગી જાય. અમારી એકની હારે નહીં, આ સોસાયટીમાં 3-4. મને ખબર પડી ગઈ. શું કામ ખબર પડી જાય? હું કામ? ઓલું અંતર હું લાવ્યો હતો, અત્તર કે અંતર જે કહેવાતું હોય એ તું સાઈઠ ને બહાર નીકળ એટલે આમ શેરીમાં સુગંધ આવવા મળે અને ઓલી ડાયરેક્ટ બહાર નીકળે. કાંઈ પણ ન બોલું. આ છે ને તેથી ઘરે આવી હતી. ઘરે આવીને તો મેં એને સમજાવી હતી, પણ સમજવા તૈયાર જ નથી. આ જેવી ઘરની બહાર નીકળવા જાઉં ને એવી આવી જાય અને હારે આવવાની જીદ કરે. પણ એ વખતે તો મેં એને ચોખ્ખી ના પાડતી હતી કે હું તને હારે નહીં લઈ જાઉં, પણ એ મારો પીછો કરતી 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 આવી ગઈ. પણ મને તો આ દેવાંગભાઈ ઉપર અને એના બા ઉપર છે ને દયા આવે છે. મને દયા આવે છે અને મને તો ગુસ્સો આવે છે કે આવી મારી બેનપણી છે. ઓલા કરીશન દાદાને મેં વાત કરી હતી. હવે હું વાત થઈ હોય ને, પણ હું શું કહું, આ એનું ઘર હાવ વિખાઈ જાય ને એ પહેલાં છે ને આનું કાંક રસ્તો કાઢવો પડશે. એવો આપણે પણ ખોટી ઉપાધિ કરી છે. કેમ? એનો પરિવાર છે. હેતલના પરિવારવાળાએ વિચારવાનું હોય ને કે હું કરવું ને હું નહીં. આપણે ઉપાધિ કરવાની જરૂર નથી. અત્યારે પેલું નામ કોનું બોલાય છે ખબર છે? હેતલ પેલા દામિનીનું. હા, કઈ રીતે? તું માર્કેટ જાતી હોય તારે આવે એટલે દામિની હારે ગઈ હતી એટલે વસ્તુ લાવે છે. પણ દામિનીના ઘરે પહોંચશે, દામિની જઈ શકે છે, એમાં દામિનીને કોઈ ના પાડવા ન આવે. આમાં વાક હેતલનો છે, એને કોણ કહેશે વાહે આવવાનું? અને એક મિનિટ, મારી કઈ ભૂલ હોય તો તમે લોકો મને કહો કે ગામમાં કેવા જાઓ, ગામનાનો વાક કાઢો કે મારો વાક કાઢો? ના ના, મને સુધારવાનું કામ કોનું? મારા પરિવાર વાળાનું ને. તો હેતલ ગમે એ કરે, એ આપણે કઈ નથી જોવાનું. એ જરી કઈ નથી હારતી, સમજે? અને ઈ કાલ વેલો મળ્યો ને મને કહી કે હવે તો હું લેવરાવે ને કાંઈ નક્કી નહીં, એટલે કહું છું તને. હવે સમજી જા. હું તને શું કહું છું કે હવે છે ને એને બિચારા બેને કાં ત્રણેયને બોલાવ અને અહીંયા આ લાવીને સમજાય અને બાને બેહારજે. મને એ જ વિચાર આવે છે હા. કે એ લોકોને બોલાવીને છે ને એકવાર ચોખવટ કરી લે કે આ ઘરમાં જે પણ લાવે, જે પણ વદાડ કરે ને એ અમારા લીધે નથી કરતી. અરે અમારી પહોંચ છે ને અમે લાવી છીએ, તમારી નથી, તમે ના પાડી દો. એકવાર આવે ને એટલે ચોખવટ કરી લઈ કે હવે અમારું નામ ન લેતા. હા, પણ એ બિચારાને સમાધાન થઈ જાય ને એવું કાંઈક કહે હો. અને હવે મારે ને મારી બેનપણી એ નથી રાખવી. આવે ને એટલે સંબંધ પૂરા કરી નાખવા છે. હા, આવી બેનપણી હોય ને કહેતા ન હોય એ સારું. હાથે કરીને એનું ઘર ભાંગે એવું થાય એ થોડું કોઈને ગમે? હે, તારી બેનપણીને ઘર ભાંગી જાય એ તને ગમે? ન ગમે. એટલે જ ને. એટલે જ તો બેનપણી નથી રાખવી ને. હવે ઘર ભાંગે તોય ભલે, ન ભાંગે તોય ભલે. પણ પેલા એકવાર અહીંયા બોલાવીને કહી તો દેજે. હા, હું બારે વાત કરી લઉં છું. બાને કહી કે એ લોકોને બોલાવી લે. હા, ને હું છે ને ઓલા ખેતરે છે ને પાણી વાળવાનું બાકી છે. હા, તો પણ એ લોકો આવે ને પહેલા આવી જાજો. હા, જુઓ બેન, અમે છે ને આ ઘર ખાલી કરીએ છીએ. હું કામ કરીએ છીએ તમને હવે અમે કહેવું. હા, એ ખબર છે. એ વાત મને જાણવા મળી સોસાયટીમાંથી, એટલે જ તો તમને ત્રણને આજે અહીંયા બોલાવ્યા છે. પણ આટલું સારું મકાન છે, વસ્તી સારી છે, તો તમારે શું કામ જવું છે? સાચી વાત છે. હું મારા હાહુની સમજાવું છું કે આવું ઘર પછી બીજી વાર નહીં મળે. અને ભાડું હાવ સસ્તું છે. હા, તને સસ્તાની ને મોંઘાની ક્યારથી ખબર પડવા માંડી? આ વારા ઘડીએ વદાડ કરે છે એટલે જ જવું છે. જુઓ, અમે છે ને નિર્ણય કરી લીધો છે અને છેલ્લી વાર તમારા ઘરે બેહવા આવ્યા છે કે આવતીકાલે સવારમાં છે ને અમે અમારી રીતે બીજું મકાન ગોત્યું છે ને ત્યાં વ્યાજ જવાના છે. ન જાવું, રહેવા દો ને. અમારી બેનપણી, નાનપણની બેનપણી કેટલા વર્ષે અમે હારે રહ્યા પાછા. હવે બેનપણી વાળી થામા ને
કાકી 1 મિનિટ. જો મારે તારી યારે છે ને ખાસ વાત કરવી હતી. હું તારી નાનપણની બેનપણી છું અને એ અત્યારે લગન. હવેથી હું અને તું ક્યારે નહીં મળી. કેમ? અને મને બોલાવવાની કે મારી યારે વાત કરવાની એ કોશિશ ન કરતી. હા આવું કેમ બોલે છે તું? હું તારી યારે આપણી મિત્રતા તોડું છું. હા હા જો આ તમારી લીધે જ બધું થયું છે. હા જયા હોય તો એના ઘરે જઈને કઈ આવતા હતા ને. શરમ કરો શરમ. આ તમને હું મળ્યું છે અમારી મિત્રતા તોડાવીને? એક વાત કહું, તારી આવું એ કે તારા વરે કાંઈ નથી બગાડ્યું, પણ તે બગાડ્યું છે બેટા. હા દેખાદેખીમાં આવીને ખર્ચા કરવા તે ક્યારેય પૂછ્યું તારા વરને કે તમે કેટલું કમાવશો, કેવી રીતે કમાવશો, આપણું ઘર કઈ રીતે હાલે છે? ક્યારે પૂછવાની કોશિશ કરી તે? નહીં. હા બિચારા તારા હાહુ આ ઉંમરે જેને ભગવાનનું નામ લેવાનું હોય એને ઘરની ઉપાધિ છે. હા માણાની પરિસ્થિતિ હા નબળી પૈસાવાળી થાય, પણ તું તો હા નબળી છે ને એને વધારે નબળી કરવા બેઠી છો. હા આમ કંઈ હાલતું હશે? હા મારી વહુ છે, હા જે દીથી પરણીને આવીને એ દીથી હંધોય કાપ મૂકે છે ખર્ચામાં. અને તને ખબર છે હા એના આવ્યા પછી છે ને અમે કેટલી જમીન લીધી, કેટલું નવું કર્યું. ક્યારે? જ્યારે અમારી વહુ સમજદાર હતી ને ત્યારે. બાકી પરણીને આવીને ત્યારે અમારા ઘરમાં જાહો જલાલી જ હતી. ઈ ધારત તો હંધુય લઈ શકતી હતી, પણ નહીં. જ્યાં સુધી વસ્તુની જરૂર ન પડે ને ત્યાં હું લગન કોઈ દિવસ એણે માંગણી નથી કરી. જવા દ્યો ને. હા તમે કોને સમજાવો છો? હા હેતલને તો કદાચ ખબર નહીં હોય કે અમે અહીંયા રહેવા આવ્યા ને એ પછી મારા માથે કેટલું દેવું થયું છે. નો જ ખબર હોય ને, કારણ કે એને તો છે ને વસ્તુઓની બાબતમાં ને વસ્તુ લેવાની બાબતમાં વદાડ કર્યો છે. તારે જો મારો વદાડ કરવો જ હોય ને તો હંધી વાતમાં વદાડ કર ને. હું પરણીને આવી ને ત્યારથી લઈને તો આજ દી કોઈ દી એવો નથી બન્યો કે મેં મારા ઘરવાળાને ન પૂછ્યું હોય કે તમારો દિવસ કેવો ગયો. કાંઈ મુસીબત તો નથી ને? કાંઈ વાંધો હોય તો મને કહો. મારા સાસુ એમને પણ કોઈ દી કામ નથી કરવા દીધું. આ બધી વાતમાં વદાડ કર ને, સંસ્કારમાં વદાડ કર, ઘર હલાવવામાં વદાડ કર. તારે તો ખાલી વસ્તુ ઘરમાં નવી આવે એ જ વાતમાં વદાડ કરવો છે. તને વદાડ ખબર કરવો હોય ને તો હંધી એ વાતમાં કરવો પડે. તને ખબર છે આ ભાડાના ઘરમાં રહો છો, હા બિચારો દિવસ રાત કમાય છે, મહેનત કરે છે કે મારી બૈરીને ને મારી માને હું સુખી કરી શકું. પણ નહીં, આ તારા જેવા બૈરા હોય ને એ કોઈ દી પુરુષને આગળ ન આવવા દે. અરે એમ કહેવાય છે કે પુરુષની કામયાબી પાછળ સ્ત્રીનો હાથ હોય છે, પણ એના માટે સ્ત્રીએ છે ને પહેલાં પત્ની બનવું પડે. હેતલ જો તું માંગણી નહીં કર ને તોય દેવાંગભાઈ તને હંધી એ વસ્તુ લઈ દે. પૂછ કેમ? કારણ કે એને ખબર છે કે તને પરણીને અહીંયા લાવ્યા છે. તારી જવાબદારી છે એમના માથે, તને ક્યારેય દખી નહીં કરે. હા અને ધીમે ધીમે આવે વસ્તુ. આપણે ધારીએ ને તો રાતોરાત મહેલ નથી ઊભા થતા. હા ને આ તો કેવી વાત કે કોકનો મહેલ જોઈ ને આપણે આપણું જ ઝૂંપડું તોડી નાખવાનું. તને જો સમજાવી છે સમજી જાણ તો સારું છે. તારું ઘર છે, તારો ધણી છે, એને આશ્વિન બે એની હારવાર રે, ડગલે ને પગલે ને સાથ દે તો આ ઘર તારું ઊંચું આવશે. નકર આ ખાડામાં ગળતી જાય ને ભૂખ ભેળી થાય કાલ સવારે તારા બાપના ઘેર જવાનો વારો આવશે. ભૂખ ભેળી થવાની ક્યાં વાત કરો છો બા? અરે એને જે વસ્તુ જોતી હોય ને હંધી વારે તહેવારે અને જ્યારે જ્યારે ફરજ પડે ને ત્યારે લાવીને જ આપીએ છીએ. હા ઘણીવાર મારે કાંઈ વસ્તુ લેવી હોય ને તો 1000 વાર વિચાર કરું. આખરે પુરુષની જાત શું ને, આ ઘર હલાવવાનું, આ બધા હપ્તાઓ ભરવાના, અને ગમે એમ કરીને મારે તો કોઈને એમ નહીં કહેવાય ને કે પૈસા હમણાં ઘરમાં નથી, તમે હમણાં થોડા દી ખમી જાઓ, હું ગોદવી લઈ. પણ મારા પરિવારને ક્યારેય દુઃખી થવા દેવા નહોતો માગતો. અને એટલા સારું થઈને જ પૂછી જવું હેતલને, ક્યારેય હું કાંઈ બોલ્યો નથી. પણ આ તો જ્યારે હદ વધી ગઈ ને ત્યારે એમ થયું કે હવે બસ, હવે મારે આની ભેગું રહેવું જ નથી, છૂટાછેડા કરી નાખવા છે આની હારે. હેતલ આ તારા હાહુએ ક્યારે વદાડ કર્યો કે આ જો રીસાબેનની વહુ કેવી હારી છે, કેવું ઘર ચલાવે છે, કોઈ દી કોઈ વાતમાં કોઈનો વદાડ નથી કર્યો, કેવી સંસ્કારી છે. ઈ છે ને તો એ વદાડ કરી શકતા હતા. આ તારો ધણી એણે કોઈ દી એમ કીધું કે અશોકભાઈની વહુ જો કેવી રીતે ઘરને હાચવે છે, કર્યો કોઈ દી વદાડ? ઈ છે ને તો એ લોકો વદાડ કરી શકતા હતા. હા અને સંસારને બચાવવું છે ને એ સ્ત્રીના હાથમાં છે. જો
તારે તારો સુખી સંસાર બસાવવો હોય ને તો આ દેખાદેખીમાં ન આવ અને જેમ જીવાય છે ને એમ જીવ. આ ભગવાન છે ને 1000 હાથવાળો બેઠો છે, મહેનત કરે ને એને એનું ફળ આપે જ. ને કાંઈ ફેર નહીં પડે. હું પગે લાગુસ તને. હવે તું માની જા તો સારું છે. બાપ આમ પગે લાગીને છે ને મને નહીં શરમાવો. હા મને છે ને મારી ભૂલ સમજાણી છે, મારે દેવાંગને પૂછવું જોઈએ પણ નહીં. હા બે માણા મને મળતા વાતું કરતા કે દામિની આજ આ લઈને આવી છે, દામિનીના ઘરે આજ આ નવી વસ્તુ આવી છે. એટલે મને થયું કે બધા કેવા એના વખાણ કરે છે, એના ઘરના વખાણ કરે છે અને એ રૂપિયાવાળી છે એટલે ગમે એ લઈ શકે અને હું નહોતી લઈ શકતી. એટલે મેં પણ બધું વસ્તુ હપ્તેથી લેવાનું ચાલુ કર્યું અને મેં પણ વધાડ કર્યો કે મારા ઘરનાય વખાણ થાય, મારું સારું બોલાય કે હેતલ પૈસાવાળી થઈ ગઈ, હેતલ હવે બધું લઈ લે, જે ધારે ને જે હાથ મૂકે ને એ બધું હેતલનું. અરે મેં મારા ઘરનો, પરિવારનો, દેવાંગનો વિચાર જ ન કર્યો. સાચું કહું ને તો મને માફ કરજો બા, તમે માફ કરજો. તમને ન બોલવાના શબ્દો બોલીશું. અરે મારા પરિવારને સંભાળવો જોવે, સુખ દુઃખમાં દેવાંગનો સાથ આપવો જોવે. સમજાઈ ગયું છે? આ સાચી દિલથી માફી માંગસ? હા સાચા દિલથી. આજ પછી ક્યારેય આવી ભૂલ નહીં કરું. તો સારું. તો હવે ઘર ખાલી નહીં કરો ને? બસ એ શાંતિથી રહેતી હોય ને બેન તો મારે કોઈ શોખ નથી આ ઘર બદલવાનો. હા હો, હવે ઘર ખાલી કરીને નહીં જતી અને જેમ દેવાંગ ભાઈ અને તારે સાસુ રાખે ને એમ રહેજે, સુખી થાઈશ. હવે તારે તારી બેનપણી હારે સંબંધે નહીં તૂટે હો. મેં વસ્તુ લીધી છે એના હપ્તા ભરાઈ જાય, ચિંતા ન કરતી.